મોડર્ન હિસ્ટ્રી એટલે કે આધુનિક ઇતિહાસની અંદર બિપિનચંદ્રની બુક જે છે એ જોઈ રહ્યા હતા. તો આપણું આગળનું જે ચેપ્ટર જે છે ધ ગ્રોથ ઓફ ઈસ્ટ ઇન્ડિયા કંપનીઝ ટ્રેડ એન્ડ ઇન્ફ્લુઅન્સ. આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એટલે કે આ જે બ્રિટનવાળી કંપની, એનો ગ્રોથ, એનો વિકાસ, એનો ઉદ્ભવ કઈ રીતે થયો, એ વધુ અને વધુ એની અંદર વિકાસ કઈ રીતે થયો, વેપારની અંદર અને ઇન્ફ્લુઅન્સ, એનો પ્રભાવ જે છે ધીમે ધીમે સમગ્ર ભારતની અંદર કઈ રીતે વધતો ગયો, એ આપણે આજના ચેપ્ટરની અંદર સમજીશું. ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેડ વેરી હમ્બલ બિગિનિંગ ઇન ઇન્ડિયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરીએ ને તો એની શરૂઆત, એની બિગિનિંગ ભારતની અંદર કેવી હતી? તો કે હમ્બલ હતી. હમ્બલનો મતલબ શું? નમ્ર, ખૂબ જ નમ્રતાથી કામ કરતા હતા મુઘલ લોકો સાથે. ભારતના એ સમયના જે રાજાઓ હતા એ બધા રાજાઓ સાથે હમ્બલ એટલે કે વિનમ્રતાથી જે છે એ વ્યવહાર કરતા હતા. ઇટ મીન્સ કે ભાઈ સાહેબ બાપાને પગે લાગીને નમસ્કાર કરીને એમને જે છે એમને સારું લાગે એવા બધા કાર્યો કરતા હતા વિનમ્રતાથી. વિનમ્ર એટલે તમને ખ્યાલ આવી ગયો છે એ રીતનું. એટલે કે તાત્કાલિક યુદ્ધની કે વોરની કે એવી કોઈ નીતિ અપનાવેલી નથી. પહેલાં તો જ્યારે એ શરૂઆતમાં આવેલા હતા, બિગિનિંગની અંદર એ લોકો કેવા હતા? નમ્રતાથી બધા રાજા સાથે સારી રાખવાની એવી સંબંધ કરતા હતા. 1687 સુધી જોઈએ તો સુરત એમનું વેપારનું કેન્દ્ર હતું, સેન્ટર ઓફ ઇટ્સ ટ્રેડ, એના વેપારનું કેન્દ્ર, એક રીતે વેપાર માટેનું પાટનગર કહી શકાય. સમગ્ર થ્રુ આઉટ ધીસ પીરિયડ, આ સમયગાળા દરમિયાન ઇંગ્લિશ રિમેન્ડ પિટિશનર્સ બિફોર ધ મુગલ ઓથોરિટીઝ. આ સમગ્ર સમયગાળા દરમિયાન અંગ્રેજો જે છે એ મુગલ લોકો સાથે હંમેશા શું લઈને જતા હતા? તો પિટિશન લઈને જતા હતા. પિટિશન એટલે કે વારંવાર અરજીઓ લઈને જતા હતા. માની લો કે એમને નવું કારખાનું બનાવવું છે, કારખાનાનો વિસ્તાર વધારવો છે, કલર બલર કરવો છે, અથવા એની અંદર નવું પ્રોડક્શન કરવું છે, કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ લોકો મુઘલ લોકોની વારંવાર જે છે એ શું લેતા હતા? પિટિશન કરીને, અરજી કરી અને પરમિશન લઈ અને બધું કરતા હતા. એટલે કે શરૂઆતમાં ટૂંકમાં જ્યારે આવેલા ત્યારે કેવા હતા? હમ્બલ હતા, વિનમ્ર હતા, જ્યાં રાજાને પૂછ્યા વગર એમને કંઈ કરતા હતા નહીં, બધું પૂછીને બધું કરતા હતા. એટલે કે તાત્કાલિક કબજો કરવાની કે એવી કોઈ જે આગળ જતાં કબજો કરવાની યુદ્ધની એવી બધી નીતિ, હડપ નીતિ ને એ બધું જે દાખલ કરેલું હતું એ પહેલાં ન હતું. પહેલાં બિગિનિંગ, શરૂઆતમાં તો એ લોકો નમ્ર હતા, વિનમ્ર હતા, હમ્બલ હતા અને બધાને પૂછીને કરતા હતા. 1623 સુધીમાં જોઈએ તો કે ધે હેડ એસ્ટાબ્લિશ્ડ. 1623 સુધીમાં એમને સુરત, પછી અહીં બ્રોચ લખેલું છે. આ બ્રોચ એટલે ગુજરાતી લોકો માટે કે બ્રોચ કીની વાત કરે છે, પરંતુ આ બ્રોચ જે છે એ ભરૂચની વાત કરે છે. આ ઇંગ્લિશમાં ભરૂચને આ લોકો જે છે બ્રોચ કહેતા હોય છે, બરાબર? આ ભરૂચની વાત કરે છે. તો સુરત, ભરૂચ, અમદાવાદ, આગ્રા અને મસૂલીપટ્ટનમ, આ બધી જગ્યા જે છે ને એ બધી જગ્યાએ એ લોકોએ પોતાની ફેક્ટરી, કારખાના જે છે સ્થાપિત કરી દીધા હતા. ધ્યાનપૂર્વક તમે જોશો તો આ બધા એ સમયે જે છે પોર્ટ એટલે કે બંદરની આજુબાજુ હતા અને પશ્ચિમ અને દક્ષિણ ભારતની અંદર હતા. હવે હકીકતમાં થોડી વાર માટે જોવાની કોશિશ કરી તો સુરત, ભરૂચ અને અમદાવાદ આ ક્યાં હતું? તો કે અહીંયા આપણે દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર જોઈ શકાય. આગ્રા જે છે એ યુપીની અંદર હતું, મસૂલીપટ્ટનમ જે છે એ સાઉથની અંદર હતું. તો થોડું નકશાની અંદર પણ તમને ખબર હોય. ફ્રોમ ધ વેરી બિગિનિંગ, શરૂઆતથી જ અંગ્રેજો જે છે ઇંગ્લિશ ટ્રેડિંગ કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોની ટ્રેડિંગ કંપની ટ્રાઈડ, કોશિશ કરેલી હતી. શું કોશિશ કરેલી હતી? કમ્બાઇન્ડ ટ્રેડ એન્ડ ડિપ્લોમસી વિથ વોર એન્ડ કંટ્રોલ ઓફ ધ ટેરેટરી વેર ધેર ફેક્ટરીઝ વર સિચ્યુએટેડ. એમને પહેલેથી તે એવી કોશિશ કરેલી હતી કે પોતાની જે ટ્રેડિંગ કંપની જે છે, વેપારી કંપની જે છે, એને વધુને વધુ નફો થવો જોઈએ અને જ્યાં ટ્રેડ કરતા હોય ને, જ્યાં વેપાર કરતા હોય, જ્યાં પોતાની ફેક્ટરી, કંપની, કારખાનું નાખેલું હોય ને એ જગ્યા હંમેશા કેવી હોવી જોઈએ? તો કે શાંત રહેવી જોઈએ. જો એક વસ્તુ તમે સમજો, અંગ્રેજોનો મુખ્ય એક જ ઉદ્દેશ્ય હતો કે એમને વધુને વધુ પ્રોફિટ ઉપાડવો છે, વધુને વધુ નફો કરવો છે. વધુને વધુ નફો ક્યારે થશે? તો મોટી કંપની હશે, વધુને વધુ કંપની હશે ત્યારે, અને આ ફેક્ટરીને, કંપનીને, કારખાનાને એ બધા હશે, એની આજુબાજુ પીસ એટલે કે શાંતિ રહેવી પણ જરૂરી છે. જો અહીંયા શાંતિ નહીં હોય, અશાંતિ હશે અથવા અહીંયા વારંવાર યુદ્ધને એવું બધું થતું હશે તો એમની ફેક્ટરી ઉપર ને એની ઉપર હુમલાને એવું બધું થશે, તો વધુ પ્રોડક્શન થશે ને એમને વધુ પ્રોફિટ, નફો ને એવું બધું થશે ને. એટલે એમનો હંમેશા એવો ઉદ્દેશ્ય રહેતો હતો કે જે કોઈ પણ જગ્યાએ એમને ફેક્ટરી, કારખાનું નાખે છે ને એ જગ્યા હંમેશા શાંત રહેવી જોઈએ. એટલે આની માટે એ લોકો ડિપ્લોમસીનો ઉપયોગ કરતા હતા, કૂટનીતિનો ઉપયોગ કરતા હતા. જે રાજા હોય ને રાજાની સાથે જે છે રાજનીતિ રમીને, કૂટનીતિ રમી અને જે જગ્યા, જે ટેરેટરી, જે પ્રદેશ ઉપર એમને ફેક્ટરી, કારખાનું નાખેલું છે ને એ કારખાના ઉપર એમનો કંટ્રોલ રહીને વધુને વધુ કંટ્રોલ એવી કોશિશ કરતા હતા. અને જો ડિપ્લોમસી કામ ન આવે ને તો પછી અમુક વાર એ વોર એટલે કે યુદ્ધની પણ કોશિશ કરતા હતા. યુદ્ધના માધ્યમથી પણ જે ટેરેટરી, જે જમીન, જે પ્રદેશ, જે જગ્યાએ એમને કારખાનું નાખેલું છે ત્યાં જે છે એ શાંતિ જાળવવાની કોશિશ કરતા હતા. ટૂંકમાં મેઇન એમનો ઉદ્દેશ્ય શું હતો? એમનો મેઇન ઉદ્દેશ્ય તો પ્રોફિટ, પૈસા હતો. કયા પૈસા? પૈસા મેળવવા માટે શું કરવું પડે? તો કે પ્રોફિટ, પૈસા અંતર્ગત એમને જે છે એ કંપની, કારખાનું જે છે એ સરળતાથી, વ્યવસ્થિત રીતે કામ કરી શકે એ એમને રાખવું પડે, અહીંયા શાંતિ જળવાઈ રહે એવી રાખવી પડે. એની માટે ડિપ્લોમસી અને વોર, યુદ્ધનો ઉપયોગ કરતા હતા. ઇનફેક્ટ હકીકતમાં જોઈએ તો સર ટોમસ રો નામનો એક વ્યક્તિ હતો ને એમણે ઇંગ્લિશ ઓથોરિટીને એવી સલાહ, એડવાઇસ આપેલી હતી. સર ટોમસ રો એ જ વ્યક્તિ કે જે પ્રથમવાર ભારતમાં આવેલો હતો. એણે બ્રિટિશરોને જે છે એ બ્રિટિશ રિલેશન વિથ ઇન્ડિયા, ભારતીય સંબંધો ભારતીય સંબંધ અંતર્ગત એણે લખેલું હતું કે હું તમને એશ્યોર કરું છું, એટલે કે હું તમને ખાતરી આપું છું. અને લખી એને કીધું હતું કે આઈ નો ધીસ પીપલ આર ધ બેસ્ટ ટ્રીટેડ વિથ ધ સ્વર્ડ ઇન વન હેન્ડ એન્ડ ધ ક્યુસેડ
ક્યુસેડ અ રોડ કેરીડ બાય અ મેસેન્જર ઇન ધ અધર, એટલે કે એણે લખી અને એવું કીધેલું હતું કે આ બધા લોકો જે છે ને, આ બધા લોકો એટલે કે તો કે ભારતના લોકો, ભારતના રાજાઓ, ભારતના પ્રજાતંત્ર, એ બધા લોકોને બેસ્ટ ટ્રીટેડ, સૌથી સારી રીતે એમને કઈ રીતે હેન્ડલ કરી શકાય, તો કે એક હાથમાં તલવાર રાખવાની અને બીજા હાથમાં જે છે એ ક્યુસેડ રાખવાનું. એક હાથમાં તલવાર એટલે કે ઇટ મીન્સ કે જો આ લોકો જે છે એ વાતથી ન માને, વાતોથી ન માને, આપણી વાતો, આપણી ડિપ્લોમસી, કૂટનીતિથી ન માને તો આપણે વાર યુદ્ધ કરી નાખવાનું. તલવાર છે તે તલવાર ઘૂંચાઈ દેવાની, તલવાર પેટની અંદર મૂકી દેવાની અને યુદ્ધથી જે છે એ જીતી લેવાનું. અને જો તલવારનો તો ઉપયોગ ભાગ્યે જ કરવાનો. પરંતુ બીજું શું, ક્યુસેડ, ક્યુસેડનો મતલબ શું, ક્યુડેશિયન જે છે આ એક રીતે ખ્રિસ્તી જે આજે ઓલું ચોરસ જેવું હોય ને ખ્રિસ્તી ધર્મની અંદર, આજે ચોરસ જ્યાં ઈસુ ખ્રિસ્તને જ્યાં લટકાવવામાં આવેલા હતા એને ક્યુસેડ કહેવામાં આવે. તો કે એક હાથમાં જે છે આપણે ક્યુસેડ લઈને ચાલવાનું, એક હાથમાં શું ક્યુસેડ લઈ અને ચાલવાનું. એટલે કે આપણે ધર્મનો ને એ બધોનો પ્રચાર કરવાનો, લોકોને આપણી વાતોમાં ભોળવવાના, એમને જે છે બેવકૂફ બનાવવાના, એમને હારી હારી વાતો કહેવાની, એટલે કે આ ડિપ્લોમસીની વાત કરે છે. અથવા એમને જે છે આપણા ધાર્મિક રંગની અંદર રંગવાના. જો એમને આપણો ધર્મ અપનાવી લેશે, જો એમને ખ્રિસ્તી ધર્મ અપનાવી લેશે તો એ લોકો આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર આપણને તે અપનાવી લેશે અને આપણું બધું કામ જે છે એ સરળતાથી સારી રીતે થઈ જશે. એટલે કે ટૂંકમાં ટોમસ રોય એવું કીધું હતું કે તમારે એક હાથમાં તલવાર રાખવાની અને બીજા હાથમાં જે છે આ ક્યુડેશિયન જે છે આજે આ જે ચોરસ આજે આવે એ રાખવાનું, બરાબર. અને આ બેયના માધ્યમથી જે છે એ તમારે આગળ ચાલવાનું, જેનો ઉપયોગ આવે એમ. અને અહીંયા એક બીજી વસ્તુ નથી આપેલી, એ હું તમને એ પણ કહી દઉં. આફ્રિકાની અંદર પણ આ લોકો જે છે ને એમને આ જ વસ્તુ કરેલી હતી. આફ્રિકાની અંદર પણ એમને આ જ વસ્તુ કરેલી હતી, આફ્રિકા ખંડની અંદર. પરંતુ આફ્રિકા ખંડ જે છે એ રિસોર્સિસ, કુદરતી સંસાધનોથી ઘણો બધો ભરેલો છે, ઘણો બધો ભરેલો છે. એટલે આવા કેસની અંદર શું કર્યું, આવા કેસની અંદર અમુક ઇતિહાસકારો એવું કહે છે કે આવા કેસની અંદર એમના હાથ એટલા બધા ભરાઈ ગયા, એમની પાસે એટલું સોનું, ચાંદી, પુષ્કળ બધી મેટલ્સ ને એવું બધું આવી ગયું ને, એના કારણે જે છે એક હાથમાં તલવાર હતી, બીજા હાથમાં ક્યુડેશન હતું. એટલે હવે એમને બે હાથમાંથી જે છે એ સોનું, ચાંદીને એ બધું પકડવાનું હતું. એટલે એમને શું કર્યું, આ ક્યુડેશન જે છે ને એ યાન્યા મૂકી દીધું આફ્રિકા ખંડની અંદર. એટલે આફ્રિકા ખંડની અંદર જે છે એ ખ્રિસ્તી ધર્મ જે છે એ ફલ્યો ફૂલ્યો હતો અથવા અહીંયા પાંગર્યો હતો. અહીંયા જે છે એ ખ્રિસ્તી ધર્મ આવી ગયો, એટલે કારણ કે એમને આ ક્યુડેશન અહીંયા મૂકી દીધું અને એ હાથમાંથી એમને સોનું ફરી લીધું. આ રીતની એક વાર્તા જે છે એ અમુક પ્રકારના ઇતિહાસકારો કહેતા હોય છે. હી એટલે કે ટોમસ રોની વાત કરે છે કે ઇંગ્લિશ શુડ ડિપેન્ડ અપોન ધ સેમ ગ્રાઉન્ડ ધેટ વી બિગેન એન્ડ વિચ વી સબસ્ટિટ્યુટ. એટલે કે આપણે એવી વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે જેના અંતર્ગત આપણે જે છે એ વધુ અને વધુ પ્રોફિટ, નફો જે છે એ કરી શકીએ. એવું જ તમારે કાર્ય કરવાનું છે, એવું ટોમસ રોય કીધું. 1625ની અંદર કંપનીની ઓથોરિટી કે જે સુરતની અંદર હતી મેડ એન એટેમ્પ્ટ ટુ ફોર્ટિફાય ધેર ફેક્ટરી, બટ ધ ચીફ ઓફ ધ ઇંગ્લિશ ફેક્ટરી વર ઇમિડિયેટલી ઇમ્પ્રિઝન્ડ એન્ડ પુટ ઇન આયર્ન્સ બાય ધ લોકલ ઓથોરિટી ઓફ ધ મુગલ એમ્પાયર વિચ વોઝ સ્ટીલ ઇન ઇટ્સ વિગોર. આનો મતલબ શું, એટલે કે 1625ની અંદર ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વખત સુરતની અંદર ફોર્ટિફિકેશન, કિલ્લેબંધી કરવાની કોશિશ કરેલી હતી. પોતાની જે ફેક્ટરી, કારખાનું હતું એની આજુબાજુમાં કિલ્લો બાંધવાની કોશિશ કરેલી હતી. ઈંટું, દિવાલો ચણીને, ભીત ચણી અને કિલ્લો બાંધવાની કોશિશ કરેલી હતી. એક રીતે કોટ કરવાની કોશિશ કરેલી હતી. પરંતુ એ સુરતના જે લોકલ ચીફ હતા, લોકલ જે જમીનદાર અથવા લોકલ જે રાજા હતા, એણે શું કીધું, એને ઇંગ્લિશ ફેક્ટરીના જે અધિકારીઓ હતા એમને ના પાડી દીધી. ના તો પાડી દીધી, હારે તાત્કાલિક જ એમની ઇમ્પ્રિઝનમેન્ટ, એની ધરપકડ કરી લીધી અને એમને આયર્ન બાર એટલે કે જેલની પાછળ, સલાખોની પાછળ જે છે એ નાખી દીધા. અને મુગલ લોકો જે છે એ સમયે ગુસ્સો થઈ ગયા. એ સમયે મુગલોનું શાસન હતું. સિમિલરલી આની જેમ જ વેન ધ કંપનીઝ ઇંગ્લિશ રાઇવલ્સ મેડ પિરાટિકલ એટેક્સ ઓન મુગલ શિપિંગ્સ. અને આવી જ રીતે જ્યારે કંપનીના જે ઇંગ્લિશના દુશ્મનો હતા, અંગ્રેજોની સાથે બીજા પોર્ટુગીઝો, ડચ ને એ બધા લોકો હતા, એ લોકોએ પણ જ્યારે મુગલ શિપિંગ ઉપર જ્યારે હુમલો કર્યો, મુગલ શિપિંગ ઉપર હુમલો કર્યો, મુગલ ઓથોરિટીઝ ઇમ્પ્રિઝન્ડ ઇન રિટેન્શન ધ પ્રેસિડેન્ટ ઓફ ધ કંપની એટ સુરત એન્ડ મેમ્બર્સ ઓફ હિઝ કાઉન્સિલ એન્ડ રિલીઝડ તેમ ઓનલી ઓન પેમેન્ટ ઓફ 18,000. આ સાથે તે અમુક બીજા અંગ્રેજો હતા, અંગ્રેજ કંપનીના બીજા અધિકારીઓ હતા, એમણે પણ મુગલ ઓથોરિટીઝ ઉપર હુમલો કર્યો હતો. મુગલ ઓથોરિટી એટલે જ્યાં સમુદ્રની અંદર જે એમને સી અંતર્ગત સમુદ્રના માધ્યમથી જે વેપાર કરતા હતા એની ઉપર એમને હુમલો કર્યો હતો. તો ત્યારે પણ મુગલ ઓથોરિટીએ ગુસ્સો કર્યો અને એમને જેલમાં પૂરી દીધા. એટલે કે શરૂઆતમાં તો શું હતું, શરૂઆતમાં મુગલ લોકો જે છે એ હાવી હતા. મુગલ લોકોએ આ કંપનીને જે છે કંટ્રોલમાં રાખેલી હતી. બધાને જો કંઈ આડાવડું કામ કરે ને તો જેલમાં પૂરી દેતા હતા. સુરતની કંપનીનો પ્રેસિડેન્ટ હતો એને પણ જેલમાં પૂરી દીધો અને 18,000 પાઉન્ડનું જે પેમેન્ટ આપ્યું, આ પાઉન્ડ છે એનું પેમેન્ટ આપ્યું, પછી તેને છોડ્યો. કન્ડિશન્સ ઇન ધ સાઉથ વર મોર ફેવરેબલ ટુ ધ ઇંગ્લિશ એઝ ધે ડીડ નોટ હેવ ટુ ફેસ સ્ટ્રોંગ ઇન્ડિયન ગવર્મેન્ટ ધેર. બરાબર. એટલે કે આપણે અત્યારે જે જોયું એ તો ઉત્તર ભારતનું જોયું, એક રીતે સુરતને આપણે ગુજરાતનું ને એ બધાનું જોયું. સુરતને, ભરૂચને એ બધી જગ્યાએ તો જો આ લોકો કંઈ આડાવડું કરે, આડું કંઈક સ્ટેપ ભરી દે, ફોર્ટિફિકેશન કરે, કિલ્લાબંધી કરે કે ગમે એ હુમલો કરે, તો તાત્કાલિક જ તે મુગલ લોકો, ગુજરાતના મુગલના લોકો જે છે એ એમની ધરપકડ કરી દેતા હતા. પરંતુ સાઉથ ઇન્ડિયાની અંદર, દક્ષિણ ભારતની અંદર જે છે એમને ફાવી ગયું હતું. કોને? તો કે અંગ્રેજોને. દક્ષિણ ભારતની અંદર અંગ્રેજો માટે જે પરિસ્થિતિ હતી ને એ કેવી હતી? સારી હતી. દક્ષિણ ભારત એટલે કે આની વાત કરે છે, દક્ષિણ ભારતની. તો અહીંયા એમની
અંદરની પરિસ્થિતિ જે છે એ સારી હતી. કેમ? કારણ કે અહીંયા સ્ટ્રોંગ ઇન્ડિયન ગવર્મેન્ટ હતી નહીં ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર એ સમયે. કયા સમયે? જે સમયે અંગ્રેજો હતા એ સમયે સ્ટ્રોંગ મજબૂત ભારતની સરકાર જે છે હતી નહીં. ધ ગ્રેટ વિજયનગર કિંગડમ, વિજયનગરનું સામ્રાજ્ય જે છે એ ગ્રેટ મહાન હતું, પરંતુ એ સમયે 1565ની અંદર એને ઓવરથ્રોન, એને તોડી પાડવામાં આવેલું હતું. એ હવે ગ્રેટ એટલે કે મહાન રહ્યું ન હતું. બરાબર, હરિ અને બુકારા અને કૃષ્ણદેવરાય એ બધા મહાન રાજ્યો થઈ ગયા હતા, પરંતુ એ ભૂતકાળ બની ગયો તો 1565ની અંદર એ ઓવરથ્રોન, એ બધું વિજયનગર સામ્રાજ્યને જે છે એ ફદેડી નાખેલું હતું, ત્યાંથી ખોદી કાઢી નાખેલું હતું. ઇટ્સ પ્લેસ ટેકન બાય નંબર ઓફ પેટી એન્ડ વીક સ્ટેટ્સ, અને એની બદલે વિજયનગર સામ્રાજ્ય તૂટી અને વિખરાઈ ગયેલું હતું, અને એની બદલે દયાળુ અને જે અમુક નબળા રાજ્યો જે છે આવી ગયા હતા. આની પહેલાં મેં તમને એક કોન્સેપ્ટ સમજાવેલો છે કે મજબૂત રાજા હોય તો બધા એક રીતે મુઠ્ઠી બંધ રહે, પરંતુ હવે તો રાજા જે છે ધીમે ધીમે તૂટો, જે નબળો રાજા આવી ગયો હતો એટલે જે અલગ અલગ રાજ્યો, નાના નાના જે છે નબળા રાજ્યો એ છૂટા પડવા લાગેલા હતા, મુઠ્ઠી જે છે એ ખુલવા લાગેલી હતી, બધા પોતપોતાની રીતે નવું રાજ્ય બનાવવા લાગેલા હતા. ઇટ વોઝ ઇઝી ટુ અપીલ ટુ ધેર ગ્રીડ ટુ ઓવર રેન ધેમ વિથ આર્મ્ડ સ્ટ્રેન્થ. એટલે હવે આ અંગ્રેજો માટે આ જે છે એ સારી વસ્તુ હતી. કેમ? કારણ કે હવે તો બધા અલગ અલગ રીતે વિખરાઈ ગયેલા હતા, ભાગલા પડી ગયા હતા. એટલે અંગ્રેજો શું કરતા હતા? બધા પાસે અલગ અલગ પાસે જતા હતા અને એમને અમુક પ્રકારની ગ્રીડ, અમુક પ્રકારની લાલચ આપી દેતા હતા. અને જો કોઈ વ્યક્તિ લાલચથી ન માને તો આર્મ્ડ સ્ટ્રેન્થ, પોતાના હથિયારોની તાકાત જે છે એ બતાવતા હતા, અને એના માધ્યમથી એમને પોતાના પક્ષમાં લઈ લેતા હતા અને પોતાની ફેક્ટરી, કારખાના અંતર્ગત સારો વેપાર ચાલે એવી કોશિશ કરતા હતા. તમને એવું લાગે કે આર્મ્ડ સ્ટ્રેન્થનો મતલબ શું? એટલે કે હથિયારની દ્રષ્ટિએ જે છે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવેલા તો હથિયારની દ્રષ્ટિએ એ લોકો મજબૂત હતા. કઈ રીતે મજબૂત હતા? એ લોકો મોડર્ન વેપન એટલે કે આધુનિક હથિયારો લઈને આવેલા હતા. તો તમને એવું લાગે કે શું ભારતમાં એ સમયે ઘણા બધા રાજવીઓ હતા, જેમ કે મુગલ ને વિજયનગર ને, અથવા તો બીજા પણ ઘણા બધા રાજપૂતો, ઘણા બધા રાજ્યો હતા, આપણે ઓલરેડી લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. તો શું એ બધા લોકો પાસે મોડર્ન વેપન, આધુનિક હથિયારો ન હતા? તો કે હા, સાચી વાત, એમની પાસે આધુનિક હથિયારો ન હતા. એ વાત બિલકુલ સાચી છે. અંગ્રેજો જે છે એમને પોતાની સાથે આધુનિક હથિયારો લઈને આવેલા હતા. જ્યારે ભારતના રાજાઓએ આધુનિક હથિયારો બનાવવા તરફ બહુ બધું ધ્યાન આપેલું ન હતું. એની પાછળના એક બે કારણ હતા. અમુક રાજ્યો એવા પણ હતા, જેમ કે મૈસૂરના રાજાઓ, જેમ કે પંજાબના રાજાઓ, પંજાબના રણજીતસિંહને, એ બધા અમુક બે ત્રણ રાજા જેવા છે કે જેણે હથિયારો બનાવવા ઉપર જે છે એ ખૂબ જ ધ્યાન આપેલું હતું, જ્યારે બીજા કોઈ પણ રાજાઓ જે છે એમને ધ્યાન નહોતું આપેલું. એનું બીજું કારણ એ કે મોટાભાગના રાજા જે છે એ એસો આરામની અંદર જીવન જીવતા હતા, લક્ઝરી જીવન જીવતા હતા, પહેલું એ. બીજું કારણ એ કે મોટાભાગના રાજાની અંદર તે અંદરોઅંદરના ડખા ચાલતા હતા, સિવિલ વોર, અંદરોઅંદર પરિવારના ભાઈ ભત્રીજાવાદને, ભાઈ ભત્રીજાની હત્યા કરી નાખે, બીજો ઓલાની હત્યા કરી નાખે, એટલે કે અંદરોઅંદર કોણ રાજા બનશે એના ડખા ચાલુ હતા, એટલે કે હથિયારો બનાવવાનો એમને ટાઈમ હતો ને. અને ત્રીજું કારણ એ કે ભારતની અંદર જે હથિયાર બનાવવા વર્ગ હતો, એ સમયે ભારતની અંદર જે હથિયાર બનાવવાવાળો વર્ગ હતો, હથિયાર કોણ બનાવે? અત્યારની વાત કરીએ તો અત્યારે હથિયારો બનાવવાવાળા વર્ગ જે છે એ ઓબીસી કેટેગરીની અંદર. તો ભારતની અંદર એ સમયે જે છે જાતિવાદ જે છે એ પાંગરી ગયો હતો. આપણે ઓલરેડી પહેલા લેક્ચરની અંદર સમજી ચૂક્યા છીએ. તો જાતિવાદ અંતર્ગત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એ સમયે જે છે હથિયારો બનાવવાવાળા લોકો જે છે એને એટલું બધું એન્કરેજમેન્ટ, પ્રોત્સાહન એવું બધું આપવામાં આવતું નહોતું. ભારત આ જાતિઓની અંદર, વર્ગોની અંદર વિભાજિત થઈ ગયેલો હતો. એટલે એ લોકો જે હથિયારો બનાવવાવાળા લોકો જે છે ને એ પહેલાં યુદ્ધ પણ લડતા હતા. જે લોકો હથિયાર, હવે તમે ખુદ વિચારો, જે હથિયાર બનાવતો હોય તો એ યુદ્ધ તો લડતો જ નહીં, એને હથિયાર ચલાવતા તો આવડતું જ. પરંતુ એ સમયે પછી શું થઈ ગયું હતું કે હથિયારો બનાવવાવાળા, તમે સમજો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો બ્રાહ્મણનું કાર્ય શું હતું? તો કે વિદ્યા આપવાનું, ક્ષત્રિયનું લડવાનું. હવે ક્ષત્રિયનું લડવાનું કામ હતું, પરંતુ હથિયારો બનાવવાનું કામ નહોતું. હથિયારો બનાવવાનું કામ તો જે છે લુહારને એ બધા લોકો કરતા હતા, લોખંડની એ બધાની યારે જેને પાલો પડતો એ બધા કરતા. તો એ બધા ઓબીસીની અંદર, તો એ ખાલી હથિયાર બનાવવાનું કામ કરતા હતા, એ લડતા નહોતા. જ્યારે પ્રાચીન સમયની અંદર તો એ લોકો પણ લડતા હતા. એટલે જાતિવાદ જે છે એને પણ આપણને એક રીતે તોડી નાખેલો હતો. એ પણ એક ખતરનાક વસ્તુ હતી, એને એક રીતે એફેક્ટ કરી દીધું હતું. ધ ઇંગ્લિશ ઓપન્ડ ધેર ફર્સ્ટ ફેક્ટરી ઇન ધ સાઉથ. દક્ષિણ ભારતની અંદર ઇંગ્લિશની પ્રથમ ફેક્ટરી કઈ હતી? જો ઘણી બધી વાર લોકો જે છે એ આમાં કન્ફ્યુઝ થતા હોય છે. ઇંગ્લિશની પ્રથમ ફેક્ટરી જે છે એ સુરતની અંદર હતી, સુરતની અંદર. પરંતુ દક્ષિણ ભારતની અંદર પ્રથમ ક્યાં હતી? સુરત જે છે એ તો ગુજરાતમાં છે, તો ગુજરાત પશ્ચિમ ભારતની અંદર છે, એ દક્ષિણમાં નથી. દક્ષિણમાં એમની પ્રથમ ફેક્ટરી જે છે એ મસૂલીપટ્ટનમની અંદર હતી, જે 1611માં બનાવેલી હતી. બટ ધે સૂન શિફ્ટેડ ધ સેન્ટર ઓફ ધેર એક્ટિવિટી ટુ મદ્રાસ. પરંતુ પછી ધીમે ધીમે એમને મસૂલીપટ્ટનમને છોડી અને મદ્રાસ તરફ શિફ્ટ થઈ ગયા. ધ લીઝ ઓફ વિચ વોઝ ગ્રાન્ટેડ. તો તમને પ્રશ્ન થાય કે મદ્રાસ જે છે એમને કોણે આપ્યું? તો મદ્રાસ જે છે ને એ એમને લીઝ ઉપર આપવામાં આવેલું હતું એના લોકલ રાજા દ્વારા 1639 અંતર્ગત. તમને એવું લાગે કે આના લોકલ રાજાએ મદ્રાસ જે છે અંગ્રેજોને લીઝ ઉપર કેમ આપ્યું? તો આપણે ઓલરેડી વાત થઈ ગઈ કે અહીંયા જે છે એ બધા નાના નાના રાજ્યો વીક, નબળા થઈ ગયા હતા. વિજયનગર સામ્રાજ્ય તૂટી ગયું હતું અને અંગ્રેજોએ ગ્રીડ, આ બધા રાજાઓ જે છે એની ગ્રીડ, લાલચનો ઉપયોગ કરી અને એમને જે છે મનાવી પટાવી લીધા હતા. Madras was then a strip of coastal territory 6 miles long and 1 mile broad. મદ્રાસનું થોડુંક વર્ણન કર્યું છે. તો મદ્રાસ એ સમય શું હતું? તો મદ્રાસ એ સમય જે છે કોસ્ટલ ટેરેટરી હતું. કોસ્ટલ એટલે કે દરિયાઈ પ્રદેશ હતો. 6 માઇલ જેટલું લાંબુ હતું અને 1 માઇલ જેટલું બ્રોડ એટલે કે પહોળું હતું. The Raja authorized them to fortify the place, to administer it and to coin money on condition of payment to him on half of the
કસ્ટમ્સ રેવન્યુ ઓફ ધ પોર્ટ. જો હવે આ એક અત્યંત મહત્વની વસ્તુ છે. ત્યાંનો જે મદ્રાસનો રાજા હતો, મદ્રાસનો રાજા એણે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે છે એ એવી પરમિશન પણ આપી દીધી કે તમે ફોર્ટિફિકેશન કિલ્લેબંધી કરી શકો છો અને આ જે જગ્યા જે છે ને એનું એડમિનિસ્ટ્રેશન, એનો વહીવટ તમે જાતે કરી શકો છો અને આ જે જગ્યા જે છે અહીંયા તમે પોતાના જાતે જે છે એ કોઈન એટલે કે સિક્કા પણ છાપી શકો છો, એટલે કે મિન્ટિંગ એટલે કે ટંકશાળની જે પરમિશન જે છે ને એ પણ આપી દીધી. હવે ખુદ તમે એક વસ્તુ વિચારો, જ્યારે કોઈ પણ વસ્તુને સિક્કા છાપવાની પરમિશન આપવામાં આવે ને તો આ એક બહુ મોટી સિદ્ધિ કહેવાય અથવા તો આ એક બહુ મોટો પાવર કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. અત્યારે વિચારો, અત્યારે સિક્કો છાપવાની અથવા તો નોટ છાપવાની પરમિશન કોની પાસે છે? તો 1 રૂપિયાની જે વસ્તુ હશે એ ભારત સરકારના હાથમાં છે, જ્યારે 1 રૂપિયા સિવાયની બીજી બધી વસ્તુ જે છે નોટ બોટ છાપવાનું હશે તો એ આરબીઆઈ પાસે છે. હવે માની લો કે ભારત સરકાર એવું કહી દે કે રિલાયન્સ કંપની જે છે ને, રિલાયન્સ કંપની અથવા તો ટાટા કંપની અથવા તો બીજી કોઈ પણ કંપની એ પોતાની જાતે પોતાના સિક્કા જે છે એ છાપી શકશે. તો એ લોકો જો પોતાની જાતે પોતાના સિક્કા જે છે છાપવાની કોશિશ કરશે, છાપવા મળશે તો ભારત સરકારને ટેક્સમાંની બધામાં લોચા પડી જશે અને પછી આગળ જતાં એવું બની શકે કે આ લોકો જે છે એ નવો દેશ જ બની જાય. આ લોકો જે છે નવા દેશની માંગણી કરે અથવા તો ધીમે ધીમે આમનું કદ જે છે એ વધતું જશે. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખો કે જ્યારે કોઈ પણ દેશને, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જે સંસ્થા જે છે એને અથવા કોઈ પણ કંપનીને કોઈન મિન્ટ કરવાની અથવા મની પૈસા છાપવા માટેની જે છે પરમિશન આપવામાં આવે છે ને તો એ બહુ મોટી વસ્તુ કહેવાય છે. કોઈન મની ઓન કન્ડિશન ઓફ ધ પેમેન્ટ ઓફ ટુ હિમ હાફ ઓફ ધ કસ્ટમ રેવન્યુ. અને અહીંયા આ બંદરની અંદર જેટલું પણ રેવન્યુ, જેટલી પણ આવક થાય ને એમાં કસ્ટમ રેવન્યુનો અડધો ભાગ જે છે એ એમને રાજાને આપી દેવાનો. કોણે? તો કે અંગ્રેજોએ. હિયર ધ ઇંગ્લિશ બિલ્ડ અ સ્મોલ ફોર્ટ અરાઉન્ડ ધેર ફેક્ટરી કોલ્ડ સેન્ટ ફોર્ટ જોર્જ. અને આની આજુબાજુમાં જે છે એ અંગ્રેજોએ શું કર્યું? અંગ્રેજોએ મદ્રાસની અંદર સેન્ટ ફોર્ટ જોર્જ જે છે એ આની આજુબાજુમાં બનાવવાની કોશિશ કરી. એ એક રીતે કિલ્લો બંધાયો, કારણ કે મેં તમને કીધું મદ્રાસના રાજાએ કીધું કે કિલ્લે બંધી કરી નાખો, તો આમને કિલ્લો બંધાવી દીધો સેન્ટ ફોર્ટ જોર્જ. ઘણી બધી વાર પ્રશ્ન પૂછાતો હોય છે કે અંગ્રેજોનો પ્રથમ કિલ્લો ભારતની અંદર ક્યાં હતો? તો મદ્રાસની અંદર હતો. કેમ? કારણ કે મદ્રાસના રાજાએ એમને પરમિશન આપી હતી એટલે. અત્યારે તો આખી વાર્તા જોઈ લીધી. એ કિલ્લાનું નામ શું હતું? તો કે સેન્ટ ફોર્ટ જોર્જ. ઘણી બધી વાર અલગ પ્રશ્ન પૂછે કે સેન્ટ ફોર્ટ જોર્જ ક્યાં આવેલો છે? તો એ પછી મદ્રાસમાં આવેલો છે. બરાબર. આગળ જોઈએ કે બાય ધ એન્ડ ઓફ 17th સેન્ચુરી, 17મી સદીના અંત સુધીમાં જોઈએ, 17મી ધ ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વોઝ claiming sovereignty over Madras and was ready to fight in. તો 17મી સદીના અંત સુધીમાં પરિસ્થિતિ એ પહોંચી ગઈ હતી કે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને મદ્રાસ ઉપર સોવરેન બની ગઈ હતી. સોવરેન એટલે કે સાર્વભૌમ બની ગઈ હતી. સાર્વભૌમનો મતલબ જે છે એ તમારે સમજી જવાનું. આ ખુદમાં તે એક બહુ મોટો કીવર્ડ છે. હું તમને એવું સજેસ્ટ કરીશ કે પ્રિએમ્બલ એટલે કે આમુખ માટેનું મેં એક લેક્ચર બનાવેલું છે. એ આમુખ માટેનો લેક્ચર જોઈ લો એટલે તમને ખબર પડી જશે કે સોવરેનિટી, સાર્વભૌમ એટલે શું. સાર્વભૌમ એટલે એવી વસ્તુ કે જે આંતરિક અને બાહ્ય રીતે એ લોકો સ્વતંત્ર બની ગયા હતા. હવે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સર્વોપરી બની ગઈ, એટલે કે હમી અમારા શાસન, એટલે કે એમની ઉપર કોઈ નહોતું ને એમની નીચે કોઈ નહોતું. ક્યાં? મદ્રાસ ઉપર સંપૂર્ણ કબજો થઈ ગયો ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમવાર. ક્યારે? 17મી સદીના અંત સુધીમાં. અને એમની પરિસ્થિતિ, ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે હવે એ લોકો ફાઇટિંગ પણ કરી શકે છે, ડિફેન્સ પણ કરી શકે છે. એટલે કે કોઈ જો એમની ઉપર હુમલો કરે તો એમને ફાઇટ આપી શકે છે અને પોતાનું સંરક્ષણ કરી શકે છે. ઇન્ટરેસ્ટિંગલી ઇનફ, રસપ્રદપૂર્ણ રીતે, ફ્રોમ ધ બિગિનિંગ ધીસ કંપની ઓફ પ્રોફિટ સિકિંગ merchants was also determined to make Indians pay for the conquest of their own country. જેમ કે શરૂઆતથી તે આ જે કંપની જે છે એમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોફિટ એટલે કે પૈસા બનાવવાનો તો હતો જ. પૈસા બનાવવા માટે એ લોકો મર્ચન્ટ એટલે કે વેપારી પ્રકારની પ્રક્રિયા તો કરતા હતા, પરંતુ આ સાથે સાથે અમુક વાર એ લોકો શું કરતા હતા? એ લોકો એટલે કે અંગ્રેજો એ લોકો એવું પણ કહેતા હતા કે મેક ઇન્ડિયન્સ પે ફોર કોન્ક્વેસ્ટ ઓફ ધેર ઓન કન્ટ્રી. અંગ્રેજો ઘણી બધી વાર શું કરતા હતા કે કોઈ પ્રદેશ જીતી લેતા હતા, કોઈ પ્રદેશ, જેમ કે મદ્રાસનો આ પ્રદેશ જીતી લીધો અને પછી એ રાજા પાસેથી એની પાસેથી તે જે છે એ પૈસા જે છે એ ઉઘરાવતા હતા. એ જીતેલાના એક રીતે ખંડણી સ્વરૂપની વસ્તુ જે છે ઉઘરાવતા હતા. હકીકતમાં અંગ્રેજો બહારથી આવેલા હતા, તો અંગ્રેજોએ ભારતની અંદર વેપાર કરવા માટે અંગ્રેજોએ ભારતના રાજાને પૈસા આપવા પડે, એમને પૈસા પે કરવાના હોય, ચૂકવવાના હોય. પરંતુ આ લોકો અમુક વાર ડિપ્લોમસીની, કૂટનીતિનો ને એ બધાનો ઉપયોગ કરીને, વોરને, યુદ્ધનો ને એ બધાનો ઉપયોગ કરી અને જે તે પ્રદેશ ઉપર, જે તે ટેરેટરી ઉપર પોતાની સોવરેનિટી સ્થાપિત કરી દેતા હતા અને પછી આના લોકો પાસેથી પૈસા જે છે ઉઘરાવવાનું ચાલુ કરી દેતા હતા. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ, ધ કોર્ટ ઓફ ડિરેક્ટર્સ ઓફ ધ કંપની રોટ ટુ ધ મદ્રાસ ઓથોરિટી 1683ની અંદર, જે ઇંગ્લેન્ડની અંદરથી બેઠા કોર્ટ ઓફ ડિરેક્ટર, કંપનીના કોર્ટ ઓફ ડિરેક્ટર COD હતા, એમણે 1683ની અંદર મદ્રાસની ઓથોરિટીને લખ્યું કે વુડ હેવ યુ ટુ સ્ટ્રેન્થન એન્ડ ફોર્ટિફાય અવર ફોર્ટ એન્ડ ટાઉન મદ્રાસ બાય ડિગ્રીઝ ધેટ ઇટ મે બી ટેરિબલ અગેન્સ્ટ ધ એસોલ્ટ ઓફ એની ઇન્ડિયન પ્રિન્સ એન્ડ ધ ડચ પાવર ઓફ ઇન્ડિયા, બટ વી મસ્ટ ડિઝાયર યુ ટુ કન્ટિન્યુ યોર બોસેનિયા with all gentleness that the inhabitants may pay the full charge of all repairs and fortification.
આમને શું કીધું, આમને એવું કીધું કે કોર્ટ ઓફ ડિરેક્ટરે લખી અને એવું કીધું કે તમે જે છે અમે કિલ્લો તો બનાવી દીધો છે, મદ્રાસની અંદર જે અમે ટાઉન મદ્રાસ શહેરની અંદર જે છે ફોર્ટ કિલ્લો બનાવેલી છે, પરંતુ આ જે કિલ્લો બનાવેલો છે તો આ કિલ્લાને જે છે એ રિસ્ક રહેલી છે, આ કિલ્લા ઉપર જે છે અમુક લોકો હુમલો કરી શકે છે. કોણ હુમલો કરી શકે છે? તો કે ઇન્ડિયન પ્રિન્સ, ભારતના અમુક રાજા જે છે એ હુમલો કરી શકે છે, અથવા ડચ પાવર, ડચનો જે શક્તિ જે છે, ડચ લોકો અથવા અંગ્રેજોના બીજા દુશ્મન જે છે એ આની ઉપર હુમલો કરી શકે છે. એટલે અમારે આ જે કિલ્લો જે છે ને એને મજબૂત બનાવો છે. કેવો બનાવો છે? મજબૂત, સ્ટ્રોંગ, કે કોઈ એની ઉપર હુમલો ન કરી શકે, અથવા તો હુમલો કરે તોય તે જે છે એ હારી જાય એવો જે છે અમારે અજય કિલ્લો બનાવો છે. અજય એટલે કે જેને હરાવી ન શકાય એવો કિલ્લો અમારે બનાવો છે, અને આની માટેના પૈસા જે છે ને એ તમે અમને આપો. તમે એટલે કોણ? તો કે મદ્રાસની સરકાર, મદ્રાસની ઓથોરિટી જે છે એ અમને આપે. આવો પત્ર લખ્યો. કોણે? તો COD, કોર્ટ ઓફ ડિરેક્ટર, ઇંગ્લેન્ડની અંદરથી બેઠા બેઠા કંપનીના કોર્ટ ઓફ ડિરેક્ટરે આવો પત્ર લખ્યો. હવે હકીકતમાં કંપની કોની છે? કંપની અંગ્રેજોની છે. તો કિલ્લો એ બધું ખર્ચો સમારકામ ને એ બધું કોને કરવાનું? તો એ એમને કરાવવાનું, પરંતુ આ તો આમની ભાઈ ઉલટા આમની ભાઈ પૈસા માંગે છે. આ ઉદાહરણ તમે અત્યારના કેસની અંદર જુઓ. અત્યારના કેસની અંદર સમજો કે ભારત સરકાર જે છે એ રિલાયન્સને એમ કે જાઓ તમે એકાદા દેશની અંદર, ફોર એક્ઝામ્પલ સમજો કે આફ્રિકા કન્ટ્રીની, આફ્રિકા કન્ટિનેન્ટ, આફ્રિકા ખંડની અંદર જે છે એ કારખાનું નાખજો. હવે રિલાયન્સવાળા આફ્રિકાની અંદર જે છે, માની લો કે સાઉથ આફ્રિકાની અંદર કારખાનું નાખી દીધું, અને આ કારખાનું નાખી અને સાઉથ આફ્રિકાનું એકાદું પ્રદેશ, માની લો કે કેપટાઉન, કેપટાઉનની અંદર અહીંયા જઈ અને એમ કે હવે અમે અહીંયા આ જે કંપની નાખી, કારખાનું નાખ્યું તો એને રિસ્ક છે, તો આને ફોર્ટિફિકેશન કરવા માટેનો ખર્ચો જે છે એ સાઉથ આફ્રિકાનું કેપટાઉનનું જે અહીંયાના જે લોકો જે છે ને એ અહીંયાની જે સરકાર જે છે ને એ પૈસા આપે. તો આ તો એક રીતે સારી વસ્તુ છે નહીં. તો આવી વસ્તુ જે છે અહીંયા ચાલુ થઈ ગઈ હતી. ધીમે ધીમે અત્યારે પણ સેમ આવી જ વસ્તુ ચાલુ થઈ રહી છે. ક્યાં? તો કે ચીન જે છે, ચીન પાકિસ્તાનની અંદર સેમ આ જ વસ્તુ કરી રહી છે. ચીન જે છે પાકિસ્તાનની અંદર સીપેક ચલાવી રહ્યું છે, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. તો આ જે સીપેક જ્યાં બની રહ્યો છે અહીંયા ચાઇનાના ઘણા બધા સૈનિકોનું મૃત્યુ થઈ રહ્યું છે, કારણ કે બલુચિસ્તાનના લોકો જે છે એ એમની ઉપર હુમલો કરે છે અને ચાઇનાના ઘણા બધા સૈનિકો મૃત્યુ પામી રહ્યા છે. તો આવા કેસની અંદર ચીન જે છે એ પાકિસ્તાન પાસે કોમ્પેન્સેશન, વળતર માંગે છે કે તમે અમારા સૈનિકોને સુરક્ષા પૂરી પાડો અને એની માટેના પૈસા જે છે અમને આપો. બરાબર. તો ઇતિહાસ જે છે હંમેશા પોતાની જાતને દોહરાવે છે. અત્યારે પણ એ જ વસ્તુ જે છે એ જોઈ રહી છે. આઇલેન્ડ ઓફ બોમ્બે વોઝ એક્વાયર્ડ બાય ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રોમ પોર્ટુગલ ઇન 1668. આપણે આની પહેલાં આગળ જોઈ લીધું કે મદ્રાસ એમને કઈ રીતે લીધું. તો મદ્રાસ ઉપર તો એમને પોતાની સોવરેનિટી સ્થાપિત કરી લીધી મદ્રાસના રાજાની ને બધાની મદદથી. હવે 1668ની અંદર આ અંગ્રેજોએ જે છે એમની પાસે બોમ્બે આવી ગયું. કઈ રીતે? 1668ની અંદર પોર્ટુગીઝો પાસેથી એમને મળી ગયું. કેમ? કારણ કે ત્યાં એમને જે છે એ મેરિટલ અફેર એટલે કે લગ્ન સંબંધી અફેર બાબતો જે છે એ શરૂ કરી દીધી હતી, અને બોમ્બે એમને દહેજમાં મળી ગયું હતું. વોઝ ઇમિડિયેટલી ફોર્ટિફાઈડ. અને જેવું તે આજે અંગ્રેજો હતા એમને બોમ્બે મળી ગયું એટલે તાત્કાલિક જ એમને એનું ફોર્ટિફિકેશન કિલ્લેબંધી કરી દીધી. ઇન બોમ્બે ધ ઇંગ્લિશ ફાઉન્ડ અ લાર્જ એન્ડ ઇઝીલી ડિફેન્ડેડ પોર્ટ ફોર ધેર ઓન. એટલે કે અહીંયા એમને ખૂબ સારામાં સારું, મસ્ત, ખૂબ જ સુંદર પોર્ટ, બંદર જે છે એ મળી ગયું. બંદર જે છે એમની માટે અત્યંત મહત્વનું હતું, કારણ કે બંદર જે છે અહીંયાથી દરિયાઈ માર્ગ થઈ શકે, દરિયાઈ વેપાર થઈ શકે, એમના સ્ટીમર ને જહાજ ને સમુદ્રના માર્ગે જે છે એમનો માલ સામાન જે છે સરળતાથી આવન જાવન થઈ શકે. અને બીજું કે ભારતની અંદરથી એમને ઘણી બધી સંપત્તિ ને રિસોર્સિસ ને એ બધું લૂંટવાનું હતું, તો એ લૂંટી અને બ્રિટન લઈ જવાનું હતું. તો એની માટે સમુદ્ર માર્ગ જે છે એ ખૂબ સારો હતો. એન્ડ બીકોઝ ઇંગ્લિશ ટ્રેડ વોઝ થ્રેટન્ડ એટ ધ ટાઈમ બાય ધ રાઇઝિંગ મરાઠા પાવર. અને એ સમયે અંગ્રેજોનો વેપાર જે છે એની ઉપર એક ખતરો હતો, એને ધમકી મળતી હતી. થ્રેટન એટલે કે ખતરો, ડર હતો. અંગ્રેજી વેપારને ખતરો હતો. કોનો? તો કે મરાઠા પાવર એ સમયે ઉભરી રહ્યો હતો, રાઇઝિંગ હતો, ઉદય થઈ રહ્યો હતો, એટલે એમનો ખતરો હતો. અને મરાઠા લોકો જે છે એ પણ બોમ્બેની આજુબાજુ મહારાષ્ટ્ર વાળા વિસ્તારમાં જતા. બોમ્બે શું એટલે મરાઠા લોકો જે છે, મરાઠા લોકો એનાથી બચવા માટે તે એમને આજે બોમ્બેનો જે કિલ્લો હતો અથવા બોમ્બેનું જે પોર્ટ હતું એને અંગ્રેજોએ જે છે કિલ્લેબંધી ફોર્ટિફિકેશન કરી દીધેલું હતું, કારણ કે એમને મરાઠાથી ડર લાગતો હતો. બોમ્બે શું સુપરસીડેડ સુરત એઝ ધ હેડક્વાર્ટર ઓફ ધ કંપની ઓન ધ વેસ્ટ કોસ્ટ. શરૂઆતમાં અંગ્રેજોનું જે ટ્રેડનું કેપિટલ હતું, ટ્રેડનું સેન્ટર એ સુરત હતું, પરંતુ જેવું એમની પાસે બોમ્બે આવી ગયું તો બોમ્બે તો સુરત કરતાં બહુ મોટું હતું. બોમ્બે જે છે સુરત કરતાં બહુ મોટું હતું. અત્યારની વાત કરીએ તો અત્યારે તે ઘણું મોટું છે. તો એટલે પછી વેસ્ટ કોસ્ટની અંદર પશ્ચિમ કિનારે અંગ્રેજોનો જે વેપાર થતો હતો કે જે પહેલાં સુરતના માધ્યમથી થતો હતો એ હવે કોના માધ્યમથી થવા માંડ્યો? તો એ હવે મુંબઈની અંદર આવી ગયો. હવે મુંબઈના માધ્યમથી થવા લાગ્યું. ઈસ્ટર્ન ઇન્ડિયા, પૂર્વ ભારતની અંદર વાત કરીએ. પૂર્વ ભારત એટલે શું? તો કે આ વેસ્ટર્ન ઇન્ડિયા હતું, પશ્ચિમ ભારત, અને આ પૂર્વ ભારત એટલે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળની આ એ બધીની વાત કરે છે. પૂર્વ ભારતની અંદર જોઈએ તો ઇંગ્લિશ કંપની હેડ ઓપન્ડ ઇટ્સ ફર્સ્ટ ફેક્ટરી ઇન ઓડિશા. ઓડિશાની અંદર જે છે એમને પ્રથમ ફેક્ટરી જે છે એની સ્થાપના કરી 1633ની અંદર. જો તમારે છે ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે ગુજરાત જે છે ભારતની પશ્ચિમ બાજુ છે. ગુજરાત ભારતની ક્યાં છે? પશ્ચિમ. એક્ઝેક્ટ ગુજરાતની સામી જોઈશો ને પૂર્વ બાજુ એટલે કે ગુજરાતની એક્ઝેક્ટ સામે પૂર્વ બાજુ, તો અહીંયા તમને મળશે ઓડિશા. ઓડિશા જે છે એ અહીંયા એમને 1633માં કંપની કારખાનું ચાલુ કર્યું. 1651માં ઇટ વોઝ ગિવન પરમિશન ટુ ટ્રેડ એટ હુગલી ઇન બેંગાલ. 1651ની અંદર અંગ્રેજોને બંગાળની અંદર હુગલી નામનું બંદર જે છે ત્યાં પણ ટ્રેડ વેપાર કરવાની પરમિશન મળી ગઈ. ઇટ સૂન ઓપન્ડ ફેક્ટરીઝ. પછી ધીમે ધીમે એમને પટના, પછી બાલાસોર, પછી પવકા અને બીજી અલગ અલગ જગ્યા જે છે કે જે બેંગાલ અને બિહારમાં આવેલી છે એ જગ્યાએ પણ એમને ફેક્ટરી, કારખાના શરૂ કરવાનું ચાલુ કરી દીધું. બાલાસોર શું છે? તો બાલાસોર જે છે ઓડિશાની અંદર એક ટાપુ આવેલો છે. બાલાસોર નામનો ટાપુ જે છે અત્યારે પણ ચર્ચામાં રહેતો હોય છે. બાલાસોર ટાપુનું નામ અત્યારે વ્હીલર આઇલેન્ડ કરી નાખેલું છે અથવા અબ્દુલ કલામ આઇલેન્ડ જે છે કરી નાખેલું છે. એ જે જગ્યા જે છે
એ જગ્યાનું નામ બાલાસોર છે. જ્યારે અહીંયા જે ટાપુ આવેલું છે ને એ ટાપુનું નામ પહેલાં વ્હીલર આઇલેન્ડ હતું અને અત્યારે જે છે અત્યારે એનું નામ અબ્દુલ કલામ આઇલેન્ડ કર્યું છે. આપણે આ મિસાઇલનું ટેસ્ટિંગ અહીંયા બાલાસોરથી જ કરીએ છીએ, ઓડિશામાં આવેલું છે. તો આ પ્રશ્ન યાદ રાખી શકો. આગળ અને આ જે ફોટો આપેલો છે એ જે મદ્રાસમાં આ લોકોએ જે કિલ્લો બનાવેલો હતો સેન્ટ ફોર્ટ જ્યોર્જ એનું ફોટો છે. આગળ વાત કરીએ કે ઇટ ઇઝ નાઉ ડિસાઇડ ધેટ ઇન બેંગાલ ટુ ઇટ શુડ હેવ એન ઇન્ડિપેન્ડન્ટ સેટલમેન્ટ. બંગાળની અંદર પણ આ અંગ્રેજો જે છે હવે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર સેટલમેન્ટ જે છે એ થઈ જાય એવી કોશિશ કરતા હતા. કઈ રીતે? કારણ કે આપણે જોયું કે સુરતની અંદર એમને કિલ્લે બંધીને એ બધું કર્યું હતું, પરંતુ અહીંયા ફાયા નહોતા. કારણ કે અહીંયા સુરતની અંદર તો એમને જેલમાં પૂરી દીધા હતા, પરંતુ મદ્રાસની અંદર એમને ફાવી ગયા હતા. મદ્રાસની અંદર એમને કિલ્લે બંધીની કરી નાખ્યું હતું. મદ્રાસની અંદર એમનો ધીકતો વેપાર ચાલતો હતો. મુંબઈની અંદર તે એમનું જોરદાર કામ થઈ ગયું હતું, કારણ કે મુંબઈ એમને ખૂબ સારું કામ, અને પછી તો સુરતને ટ્રાન્સફર કરી અને મુંબઈમાં તે કેપિટલ લઈ લીધું હતું અને મુંબઈમાં ખૂબ સારો વેપાર ચાલતો. તો એવી જ રીતે બેંગાલની અંદર પણ એમને ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રીતે સેટલમેન્ટ વ્યવસ્થા જે છે એ સ્થાપિત કરવા માંગતા હતા. મોર ઓવર ધેર ઇઝી સક્સેસ ઇન ટ્રેડ એન્ડ ઇન એસ્ટાબ્લિશિંગ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ફોર્ટિફાઈડ સેટલમેન્ટ એટ ધ મદ્રાસ એન્ડ એટ બોમ્બે એન્ડ ધ pre-occupant of Aurangzeb with the anti-Maratha campaign led the English to abandon the role of humble petitioner. ટૂંકમાં મેં તમને શું કીધું એવું સમજાવવા માંગુ છું કે મદ્રાસની અંદર અને મુંબઈની અંદર એમને શું થયું, તો મદ્રાસની અંદર અને મુંબઈની અંદર એમને છૂટો હાથ મળી ગયો હતો. છૂટો હાથ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર થઈ ગયા હતા, પોતે જેમ વેપાર કરવો એમ કરી નાખવાનો, મન ફાવે એમ કરવાનો. તો એવી જ વસ્તુ એ લોકો બંગાળમાં પણ ઈચ્છતા હતા. બંગાળમાં પણ એમને ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર રીતે વેપાર કરવો હતો, અને બંગાળમાં એવો વેપાર કરવાનો ઈચ્છા એમને કેમ હતી? કારણ કે ઓલરેડી એમને ઓલી બધી જગ્યાએ મદ્રાસ અને મુંબઈની અંદર એવો છૂટો હાથ મળી ગયો હતો. એમને ફોર્ટિફિકેશન એવું બધું કરી દીધું હતું, સ્વતંત્ર વેપાર કરતા હતા, એટલે એમને બંગાળમાં પણ એવું કરવું હતું. અને બીજી વાત કરીએ, એન્ડ ધ પ્રી ઓક્યુપેશન ઓફ ઔરંગઝેબ વિથ એન્ટી મરાઠા કેમ્પેન. આ જે મરાઠાની વિરુદ્ધમાં જે કેમ્પેન ચાલતું હતું, મરાઠાની વિરુદ્ધમાં લપ ચાલતી હતી. કોની? ઔરંગઝેબની. ઔરંગઝેબ એ મુઘલ હતો, જ્યારે આ મરાઠા શિવાજીને એ બધાની વારંવાર જે છે લપ ચાલતી હતી. તો આ લપનો જે છે એ અંગ્રેજો ફાયદો ઉઠાવવા માંગતા હતા. કેમ? કારણ કે ઔરંગઝેબ અને મરાઠા જે છે એ લડશે તો બંનેના રિસોર્સિસ, બંનેના સંસાધનો જે છે એ નાશ પામશે. જ્યારે ફાયદો કોને થશે? ફાયદો ઇંગ્લિશને થશે. અને એટલે પછી અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ મુઘલ એટલે કે ઔરંગઝેબ અને મરાઠા આ બંનેના ડખા ચાલે છે. તો આ ડખાની અંદર આપણો જે આ હંબલ રોલ જે છે ને, હંબલ રોલ એને ત્યાગ કરી દઈએ. એટલે કે હંબલ આપણે જે પિટિશન કરતા જઈએ છીએ, આપણે અરજીને એવું બધું લઈ જઈએ છીએ, હંબલ ને વિનમ્ર ને એ બધું બનીએ છીએ ને, હવે આપણે વિનમ્ર બનવાની જરૂર નથી. હવે તાત્કાલિક આપણે વોર, યુદ્ધને, થ્રેટનને, ધમકીને તાત્કાલિક બધું આપણે જે છે એ આપણું રૌદ્ર સ્વરૂપ જે છે એ આપણે દાખલ કરવાની જરૂર છે. આપણે પહેલાં જ મેં તમને સમજાવ્યું હતું કે શરૂઆતમાં અંગ્રેજો કેવા હતા? હંબલ હતા, વિનમ્ર. પરંતુ હવે ધીમે ધીમે એબેન્ડોન એટલે કે ત્યાગ કરવા લાગ્યા. પોતાનું હંબલ રૂપ હતું ને એને ત્યાગ કરવાનું ચાલુ કરી દીધું. પિટિશનર જે હતા અરજી કરતા હતા, હવે અરજી નહીં, ડાયરેક્ટ સીધા ફેસલા. ધે નાઉ ડ્રીમ્ડ ઓફ એસ્ટાબ્લિશિંગ પોલિટિકલ પાવર ઇન ઇન્ડિયા. અને હવે એમને સપનું જોવા લાગ્યા. શું સપનું જોવા લાગ્યા? કે ભારતની અંદર પોલિટિકલ પાવર એટલે કે રાજનીતિક શક્તિ સ્થાપિત કરવાની એમને સપનું જોયું. પોલિટિકલ પાવર, રાજનીતિક શક્તિ એટલે શું? એટલે કે ભારતની અંદર હવે એમને રાજ કરવાનું સપનું જે છે આવી ગયું. એટલે કે ભારતની અંદર રૂલિંગ પાવર, શાસન કરવાનું જે છે એ એમને સપનું જોવા લાગ્યા. કેમ? કારણ કે અત્યાર સુધી તો ટ્રેડ વેપાર કરતા હતા, પરંતુ મુઘલોની અને મરાઠાની લપ ચાલતી હતી, એટલે એમને એમ લાગ્યું કે હવે આપણે જે છે અહીંયા પાવર, પોલિટિકલ પાવર, રાજનીતિ જે છે સ્થાપિત કર્યું છે. વિચ વુડ ઇનેબલ ધેમ ટુ કમ્પેલ મુગલ્સ ટુ અલો ધેમ અ ફ્રી હેન્ડ ઇન ટ્રેડ. આની પાછળનું બીજું કારણ એ હતું કે રાજનીતિક શાસન સ્થાપિત કરવા માંગતા હતા, રાજ કરવા માંગતા હતા. કેમ? કારણ કે મુઘલ લોકોને ખદેડી દેવા માંગતા હતા. મુઘલ લોકોને જો ખદેડી દે તો એમને ફ્રી હેન્ડ મળી જાય, ટ્રેડની અંદર, વેપારની અંદર મુક્ત હાથ મળી જાય, કોઈનું જે છે ગણકારવું પડે નહીં. ટુ ફોર્સ ઇન્ડિયન્સ, અને બીજું ઇન્ડિયન લોકોને ફોર્સ કરી શકે કે એમની સસ્તી વસ્તુ જે છે, એમની સસ્તી વસ્તુ એ ન ખરીદે અને અંગ્રેજોની વસ્તુ જે છે એ ખરીદે. ટુ કીપ ધ રાઇવલ યુરોપિયન ટ્રેડર્સ. અને બીજું એ કે અંગ્રેજોના જે બીજા યુરોપિયન વેપારીઓ હતા, જેમ કે ડેનિશ ને ડચ ને પોર્ટુગીઝો, એમની પાસેથી ભારતના લોકો જે છે વસ્તુ ન ખરીદે અને અંગ્રેજો પાસેથી જ ખરીદે. જો એમની પાસે સત્તા આવી જાય તો એ આ બધું કરી શકે. એન્ડ ટુ મેક ધેર ટ્રેડ ઇન્ડિપેન્ડન્ટ. અને આના કારણે જે ભારતીય પાવર હતી, ભારતીય રાજાઓ હતી, એની જે પોલિસી હતી, એની જે નીતિ હતી, એની નીતિ નિર્માણથી એમનો વેપાર જે છે એ સ્વતંત્ર બની જાય. ફોર એક્ઝામ્પલ સમજો કે એ સમયે ભારતના રાજાઓ હતા તો એ પોતપોતાની જે નીતિ અપનાવતા હતા, તો એ નીતિ અનુસાર અંગ્રેજોએ કાર્ય કરવું પડતું હતું. તમને એવું લાગશે કે મદ્રાસ ને મુંબઈમાં તો એ લોકો સ્વતંત્ર કામ કરતા હતા, બરાબર, પણ મદ્રાસ ને મુંબઈમાં તો એમની ફેક્ટરી હતી. ફેક્ટરીમાં જે બધું પ્રોડક્શન થાય તો એ બધું વેચતા તો હતા ને, સુતરાઉ કાપડ ને એ બધું બીજે આખા ભારતની અંદર એ લોકો વેચતા હતા. વિદેશી કાપડ, ફોરેન ક્લોથ્સ એ બધું વેચતા હતા. તો હવે ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે અમદાવાદની અંદર વેચતા હોય, તો અમદાવાદની અંદર શાસન કોઈ બીજાનું ચાલતું હોય, તો અમદાવાદની નીતિ એના અનુસાર જે છે એ વધઘટ, પૈસાની અંદર ભાવ વધારો ઘટાડો જે છે એ થતો રહેતો હોય, જે આપણે ઇકોનોમીમાં શીખી ગયા છીએ. તો એવી જ રીતે આ જે પોલિટિકલ આ જે પોલિસીનો એમના વેપાર ઉપર અસર ન થાય એની માટે અંગ્રેજો જે છે યુરોપિયન ટ્રેડર એમને અહીંયા શાસન સ્થાપિત કરવું હતું, જેના કારણે પોતાનો ટ્રેડ વેપાર કેવો તો કે બધી જ પોલિસીથી ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રહે એવું એમની સપનું હતું. Political power would also make it possible for them to appropriate Indian revenue and thus to conquer the country with its own resources.
હવે સમજો કે અંગ્રેજોનો એક પોલિટિકલ પાવર એટલે કે રાજનીતિક સત્તા સ્થાપિત કરવાનો હાસિલ કરવાનો એક બીજો ઉદ્દેશ્ય પણ હતો. જો એમની પાસે પોલિટિકલ પાવર આવી જાય તો એમની પાસે ભારતનું રેવન્યુ, ભારતનો જે ખજાનો, પૈસા જે છે એ પણ આવવા લાગે. પછી જે બધું જે ટેક્સ ને એ બધું લેવાનું હશે એ તો પછી અંગ્રેજો જ લગાવશે. તો પછી અંગ્રેજો પાસે આ બધા પૈસા આવી જશે. તો આ બધા પૈસા જો અંગ્રેજો પાસે આવી જશે તો એ ભારત દેશને વધારે સારી રીતે લૂંટી શકશે. ભારતના સંસાધનો જે છે વધારે સારી રીતે એને એક્સપ્લોઇટ, એનું શોષણ જે છે એ કરી શકશે. અત્યારે તો અંગ્રેજો જે છે ફેક્ટરી, કારખાના ને એ બધું ચલાવતા હતા, પરંતુ કારખાનાની અંદર જે ઇન્વેસ્ટ કરવાનું, ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરવાનું હોય તો રોકાણ માટેના પૈસા તો એમને બ્રિટનથી લાવવા પડતા હતા. પરંતુ જો ભારતની અંદર હવે એમને પોલિટિકલ શાસન, ભારતની અંદર એ લોકો રાજ કરવા લાગે તો ભારતની અંદર કોઈ પ્રદેશ ઉપર રાજ કરશે તો અહીંયા ટેક્સ, રેવન્યુ, મહેસૂલ ને એવું બધું લગાવશે, પીઝન્ટ ઉપર ને, ટેક્સ ઉપર ને, વેપાર ઉપર ને, એ બધા ઉપર, અને એમાંથી પૈસા આવશે. એ પૈસામાંથી તે ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરી અને પોતે જે છે અહીંથી પૈસાનું સેટિંગ થઈ જશે. સચ પ્લાન્સ વર એક્સપ્લિસિટલી પુટ ફોરવર્ડ એટ ધ ટાઈમ. અને એ સમયે એમને આ પ્રકારના પ્લાન જે છે એને અંજામ આપવા માટે, ભારતને ગુલામ બનાવવાનું, ભારત ઉપર પોલિટિકલ રૂલિંગ એટલે કે રાજનીતિક શાસન કરવાનું વિચાર કર્યો. ગવર્નર ઓફ બોમ્બે ગેરાલ્ડ આંગ્યુયર રોટ ધ ડિરેક્ટર્સ ઓફ ધ કંપનીના જે ડિરેક્ટર હતા લંડનની અંદર, એને આ જે બોમ્બેનો ગવર્નર હતો એને લખી અને એવું પત્રમાં જણાવેલું હતું, ધ ટાઈમ નાવ રિક્વાયર્સ યુ ટુ મેનેજ યોર જનરલ કોમર્સ વિથ ધ સ્વર્ડ ઇન યોર હેન્ડ્સ. એટલે કે ટૂંકમાં 1687ની અંદર હવે આપણે સૌથી પહેલાં શું જોયું કે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા તો હમ્બલ, નમ્ર હતા. ભારતની અંદર ખાલી ટ્રેડ એટલે કે વેપાર કરવાની ઈચ્છા ધરાવતા હતા. અને ત્યારે ટોમસ રોયે લખી અને શું કીધું હતું કે એક હાથમાં સ્વર્ડ રાખજો, બીજા હાથમાં ક્રુસેડ રાખજો, એટલે કે બંને વસ્તુ એક સાથે લઈ અને ચાલજો. પરંતુ અત્યારે તો હવે 1687નો સમય આવી ગયો, ત્યાં સુધીમાં પરિવર્તન, જે ઇતિહાસના જે એ સમયની જે પરિસ્થિતિ, રાજનૈતિક પરિસ્થિતિ એ બદલાઈ ગઈ હતી. કઈ રીતે બદલાઈ ગઈ હતી કે ત્યારે મુંબઈનો ગવર્નર જે છે લંડનની અંદર કોર્ટ ઓફ ડિરેક્ટરને પત્રમાં એવું લખે છે કે હવે એ સમય આવી ગયો છે કે હવે આપણે જે છે એ આપણું જનરલ કોમર્સ, આપણા વેપાર જે છે એને સંરક્ષણ કરવા માટે, એને મેનેજ કરવા માટે આપણે ખાલી માત્ર ને માત્ર સ્વર્ડ, તલવારનો જ ઉપયોગ કરવો પડશે. તલવાર એટલે કે યુદ્ધ. હવે આપણે અહીંયા શાસન જે છે સ્થાપિત કરવું પડશે એવું એમને લખેલું હતું. અને ડિરેક્ટર લોકોએ એની સામે જે છે મદ્રાસના ગવર્નર એને એડવાઇસ, સલાહ આપેલી હતી. શું સલાહ આપેલી હતી કે એસ્ટાબ્લિશ સચ અ પોલિસી ઓફ સિવિલ એન્ડ મિલિટરી પાવર એન્ડ ક્રિએટ એન્ડ સિક્યોર સચ અ હ્યુજ અમાઉન્ટ ટુ મેન્ટેન બોથ એઝ મે બી ધ ફાઉન્ડેશન ઓફ અ લાર્જ વેલ ગ્રાઉન્ડેડ સિક્યોર ઇંગ્લિશ ડોમિનેશન ઇન ઇન્ડિયા ફોર ઓલ ટાઈમ ટુ કમ. એટલે કે ટૂંકમાં મદ્રાસના જે ગવર્નર હતા એને પણ અંગ્રેજોએ લંડનથી જે છે એ પત્રની અંદર લખી અને એવું કીધું હતું કે ભારતની અંદર, મદ્રાસની અંદર એવી શાસન વ્યવસ્થાની સ્થાપના કરો અથવા એવી પોલિસી, એવી પોલિસી જે છે બનાવો. કેવી પોલિસી? તો કે સિવિલ અને મિલિટરી પાવર બંનેની એવી વ્યવસ્થિત પોલિસીની રચના કરો કે સિક્યોર, કે જેના કારણે આપણું જે રેવન્યુ, આપણી જે આવક જે છે ને એ કેવી થઈ જાય, હ્યુજ રેવન્યુ, એ સિક્યોર, એ સુરક્ષિત બની જાય. અને મેન્ટેન એવી રીતે જાળવણી કરવાની કોશિશ કરો કે હંમેશા સદીઓ સુધી જે છે એ સુરક્ષિત રહી શકે. અને ઇંગ્લિશ ડોમિનિયન, અંગ્રેજોનું જે ભારત ઉપર જે ડોમિનિયન એટલે કે જે પ્રભુત્વ જે છે એ આવનારા ઘણા બધા સમયો સુધી જે છે એ ચાલેલું રહે એ રીતની કોશિશ કરવામાં આવેલી હતી. 1689ની અંદર તે ડિક્લેર્ડ, એમને જાહેર કર્યું, ધ ઇન્ક્રીઝ ઓફ અવર રેવન્યુ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ અવર કેર. અમે આજે રેવન્યુને વધારે કરીએ છીએ. અને પછી ધીમે ધીમે અંગ્રેજોએ ભારતની અંદરથી રેવન્યુ એટલે કે મહેસૂલ વધારી દીધું. મહેસૂલ વધારી દીધું ઇટ મીન્સ શું? એટલે કે અંગ્રેજો હવે કેવા બની ગયા? અંગ્રેજોએ હવે પોલિટિકલ, રાજનીતિક શાસન જે છે સ્થાપિત કરી દીધું. હવે એ ભારતના લોકો ઉપર શાસન કરવાનું ચાલુ કરી દીધું. અને ભારતના લોકો પાસેથી રેવન્યુ એટલે કે કર, મહેસૂલ ઉઘરાવવાની ચાલુ કરી દીધું. અને મહેસૂલ ધીમે ધીમે વધારવા લાગ્યું. તો હવે લોકો સવાલ તો પૂછે ને કે તમે આ રેવન્યુ, મહેસૂલ શા માટે વધારે ઉઘરાવો છો? તો અંગ્રેજોએ એનો જવાબ આપ્યો કે અમે આ મહેસૂલ વધારીએ છીએ કારણ કે અમને તમારી ચિંતા છે, અમે તમારી કેર એટલે કે કાળજી લઈ રહ્યા છીએ. કેમ કાળજી રહ્યા છીએ? કારણ કે જો તમે અમને વધુ મહેસૂલ આપશો તો અમારી પાસે વધુ પૈસા આવશે, અને જો અમારી પાસે વધુ પૈસા આવશે ને તો એનું અમે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું બનાવી શકશું, અને અમે તમારી સારી રીતે કાળજી લઈ શકશું. અમારી પાસે વધુ પૈસા હશે તો અમે તમારી માટે સારા આનંદ પ્રમોદના સાધનો જે છે એનું નિર્માણ કરી શકશું. આની પહેલા એથિક્સના 2nd નંબરના લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે કે ઘણી બધી વાર લોકો દ્વારા આપણું એક્સપ્લોઇટેશન, શોષણ કરવામાં આવતું હોય પરંતુ આપણને જે છે એ દર્શાવવામાં ન આવે. તો અંગ્રેજોનું પણ એવું જ હતું. અંગ્રેજો ભારત ઉપર શાસન કરતા હતા તો શું કહીને વ્હાઇટ બર્ધન થિયરી, એના આધારે એ શાસન કરતા હતા. અથવા તો અત્યારે આપણે જોયું કે આ રેવન્યુ વધાર્યું, મહેસૂલ વધાર્યું, અને એની પાછળ કારણ શું આપ્યું કે અમને તમારી ચિંતા છે, અમે તમને સારા સુખ, પ્રમોદ, આનંદના સાધનો મળે એટલે તમારી ચિંતા કરી અને અમે રેવન્યુ વધારીએ છીએ. હકીકતમાં એનો છુપો ઈરાદો તો પોતાની માટે જે છે એ રેવન્યુ, મહેસૂલ વધારવાનો હતો. એટલે બીજા નંબરનો એથિક્સનો લેક્ચર જે છે એ જોજો તો પણ થોડું અંદાજ આવશે. એઝ મચ એઝ અવર ટ્રેડ ઇટ્સ ટાઈમ maintain our force when 20 accidents may interrupt our trade. It is that make us a nation in India. એટલે કે અમારા જે વેપારને ને એ બધાને જે સુરક્ષિત કરવા માટે એ બધા માટે અમે જે છે એ વધુ મહેસૂલ જે છે એ ઉઘરાવી રહ્યા છીએ. આગળ જોઈએ, હોસ્ટિલિટીઝ બિટવીન ઇંગ્લિશ એન્ડ ધ મુઘલ એમ્પેરર બ્રોક આઉટ ઇન 1686. 1686ની અંદર બંનેની વચ્ચે લપ થઈ ગઈ, અંગ્રેજોની વચ્ચે અને મુઘલ સામ્રાજ્યની વચ્ચે, મુઘલ સમ્રાટની વચ્ચે. આફ્ટર ધ ફોર્મર હેડ સેક્ડ હુગલી એન્ડ ડિક્લેર્ડ વોર ઓન એમ્પેરર. કઈ રીતે? કારણ કે અંગ્રેજોએ જે છે એ હુગલીની અંદર
અંદર હુગલીની અંદર જે વસ્તુ હતી ત્યાં હુમલો કરી દીધો. સેક્ટનો મતલબ થાય હુમલો કરી દો અને આ બધી તોડફોડ કરી નાખી. હુગલી ત્યારે હુગલી ક્યાં આવેલું છે તો કે બંગાળની અંદર. હુગલી એ સમયે મુગલ સમ્રાટ જે છે મુગલ સમ્રાટ એના અંતર્ગત આવતું હતું, પરંતુ અંગ્રેજોએ હુગલી ઉપર હુમલો કર્યો, એને લૂંટી લીધું અને એમ્પેરર જે મુગલ સમ્રાટ હતો એની ઉપર વોર યુદ્ધ જે છે એ જાહેર કરી દીધું, યુદ્ધની ડિક્લેરેશન ઘોષણા કરી દીધી. બટ ધ ઇંગ્લિશ હેડ સિક્યોરલી મિસકેલ્ક્યુલેટેડ ધ સિચ્યુએશન એન્ડ અંડર એસ્ટિમેટેડ મુગલ સ્ટ્રેન્થ. અને એ સમયે જે અંગ્રેજોએ મુગલોની વિરુદ્ધમાં જે યુદ્ધ કર્યું ને ત્યારે અંગ્રેજોને એવું હતું કે અમે જે છે મુગલ લોકો સામે જીતી જઈશું. એમને પરિસ્થિતિને જે છે મિસકેલ્ક્યુલેટ કરેલી હતી અને અંડર એસ્ટિમેટ કરેલા હતા. એમને એમ કે મુગલ લોકો અમારું કાંઈ બગાડી શકશે નહીં. ધ મુગલ એમ્પેરર અંડર ઔરંગઝેબ. પરંતુ એ સમયે મુગલ સામ્રાજ્યનો કોણ હતો તો કે ઔરંગઝેબ હતો. અને ઔરંગઝેબ તો મજબૂત હતો, બહાદુર હતો. ઇવન નાવ મોર ધેન અ મેચ ફોર અ પેટી ફોર્સિસ ઓફ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો એ સમયે જે છે એ મુગલોએ અંગ્રેજોને જે છે ખદેડી નાખ્યા. ધ વોર એન્ડેડ ડિસ્ટરેસલી ફોર ધેમ. અને આ યુદ્ધની અંદર જે છે એ અંગ્રેજોએ કારમી પરાજયનો સામનો કરવો પડ્યો. એ લોકો હારી ગયા કારણ કે ઔરંગઝેબ જે છે એ બહાદુર હતો, તો એણે આ બધા લોકોને ખદેડી અને ફેંકી દીધા. They were driven out of their factories in Bengal and compelled to seek refuge in the fever-stricken island at the mouth of the Ganga. ઔરંગઝેબ અંતર્ગત જે છે એ મુગલ લોકો હતા, એમણે બંગાળના હુગલીની અંદરથી જે છે અંગ્રેજોને હાંકી કાઢ્યા અને એમની ફેક્ટરીને બધું તોડી નાખ્યું. એટલા ભાગી કાઢ્યા ને એવી રીતે એમને મારી અને હરાઈ દીધા કે એમને રેફ્યુજી તરીકે ગંગાની અંદર જે છે જવું પડ્યું. કોને તો કે અંગ્રેજોએ. ત્યારે ફેક્ટરીઝ સુરતની, મસૂલીપટ્ટનમની, પછી વિઝાગ, આ બધાની જે કંપની હતી એમની જે ફેક્ટરી કારખાના હતા એ બધી સીઝ કરી નાખી, જપ્ત કરી નાખ્યું. કોને તો કે મુગલ લોકોએ જપ્ત કરી. એન્ડ ત્યાર ફોર્ટ એટ બોમ્બે બેસિક્ડ. મુંબઈની અંદર એમનો જે કિલ્લો હતો, એમનો જે ફોર્ટ કિલ્લો હતો એને પણ જપ્ત કરી નાખ્યો. અને હવે અંગ્રેજોની જે બધી મોટી મોટી જે કંપની હતી એ બધી આ લોકોએ જે છે પોતાના અંતર્ગત લઈ અને જપ્ત કરી નાખી. કોઈ તો કે મુગલ લોકોએ. હવે એક રીતે જોઈએ તો મુગલ લોકો જીત ઉપર હતા અને અંગ્રેજો જે છે એ હાર ઉપર હતા. અંગ્રેજો જે છે એ ફરીથી હારી ગયા હતા. હેવિંગ ડિસ્કવર્ડ ધેટ they were not yet strong enough to fight the મુગલ પાવર. એટલે હવે અંગ્રેજોને ખબર પડી ગઈ કે હજી એ લોકો એટલા પાવરફુલ, એટલા મજબૂત બન્યા નથી કે મુગલનો સામનો કરી શકે, મુગલને ટક્કર આપી શકે, એટલા શક્તિશાળી, એટલા પાવરફુલ બન્યા નથી. એટલે અંગ્રેજોએ વન્સ અગેન ફરીથી એકવાર શું નક્કી કર્યું? ફરીથી હમ્બલ પિટિશનર એટલે કે ફરીથી જે છે એ વિનમ્ર બનવાનું નક્કી કર્યું અને મુગલ લોકોની આગળ પાછળ એમના પગ ચાટવાનું ને એ બધું નક્કી કર્યું કે હવે એમની ચાટુકારિતા કરવાનું નક્કી કર્યું કે હવે આપણે ફરીથી વિનમ્ર બની જઈએ, એમની પાસે ભૈસબ બાપાને એવું બધું કરીએ, એમને નમ્રતાથી હાથ જોડીએ અને પ્રાર્થના કરીએ અને એવું બધું નક્કી કર્યું. And submitted that the ill crimes they have done may be pardoned. અને એમને જે છે એ માફી માંગી. કોને? અંગ્રેજોએ. મુગલની અંદર ફરીથી જે છે પત્ર લખીને કીધું કે ઓલ ધ ઇલ ક્રાઇમ્સ, ઇલ એટલે કે ખરાબ, ક્રાઇમ એટલે કે ગુનાઓ, જેટલા પણ ગુનાઓ કરેલા છે એ બધાને તમે અમને પાર્ડન એટલે કે માફી આપી દો. તે એક્સપ્રેસ્ડ ધેર વિલિંગનેસ ટુ ટ્રેડ અંડર ધ પ્રોટેક્શન ઓફ ધ ઇન્ડિયન રૂલર્સ. અને ત્યારે પછી અંગ્રેજોએ ફરીથી મુગલોને કીધું કે એક કામ કરો, તમે અમને અહીંયા જે છે એ વેપાર કરવા દો અને અમે જે છે વેપાર કરીશું ને એ ભારતીય રાજાઓના પ્રોટેક્શન, ભારતીય રાજાઓના સંરક્ષણ અંતર્ગત વેપાર કરીશું. અમે એમની અંડર રહીને, એમની નીચે રહી અને જે છે વેપાર કરીશું. ઓબ્વિયસલી ધે હેડ લર્ન્ટ ધેર લેસન. કારણ કે એક રીતે જોઈએ તો અંગ્રેજોને હવે લેસન પાઠ મળી ગયો હતો કે મુગલ લોકો હજી પણ શક્તિશાળી છે. એમની જેટલા શક્તિશાળી આપણે બન્યા નથી, એમનો જે છે એ સામનો એમને જે છે આપણે હળી કરાય નહીં તો એ આપણને હરાઈ દેશે. વન્સ અગેન થઈ રેલાઇડ ઓન ફ્લેટરી. અને પછી અંગ્રેજો જે છે એ કોની અંદર આવી ગયા તો કે ફ્લેટરી. ફ્લેટરીનો મતલબ શું થાય? ચાટુકારિતા. ચાટુકારિતા એટલે કે ચાટવાનું કામ કરવાનું. અંગ્રેજો જે છે એ મુગલ લોકોની ચાટતા હતા, બરાબર? એટલે કે એમની આગળ સારું વાત બોલવાના એ બધું એમને રાજી રાખવાની કોશિશ કરતા હતા. એન્ડ હમ્બલ અને નમ્ર બની ગયા. નમ્ર એન્ટ્રીઝ ટુ ગેટ ટ્રેડિંગ કન્સેશન્સ ફ્રોમ ધ મુગલ એમ્પાયર. મુગલ સમ્રાટની આજુબાજુ ફરતા એમની સારી વાતો કરતા કે વાહ સમ્રાટ તમે જોરદાર છો, ઓલું પેલું એમની હારી વાતો કરતા, જેના કારણે એમને વેપારીની અંદર કન્સેશન થોડું ઘણું જે છે એ પૈસા ઓછો ટેક્સ દેવો પડે એની માટે હારી વાતો કરતા, નમ્ર ને એવું બધું બનતા. ધ મુગલ ઓથોરિટીઝ રેડીલી પાર્ડન ધ ઇંગ્લિશ. મુગલ જે સરદાર હતા, મુગલની જે ઓથોરિટી હતી એમને અંગ્રેજોને માફ કરી દીધા. એઝ they had no means to knowing that this handless looking foreign traders would one day pose a serious threat to the country. કારણ કે એ સમય જે છે એ સમય મુગલ લોકોને ખબર ન હતી, મુગલ ઓથોરિટીઝને ખબર ન હતી કે અંગ્રેજો એક દિવસ સમગ્ર ભારત ઉપર કબજો કરી લેશે. હવે તમે વિચારો કે આ જે અંગ્રેજો હતા એ કેવા હતા તો કે ધોળિયા હતા. ધોળા એટલે કે એક રીતે આમ પોચા સોફ્ટ ટાઈપના લાગતા હોય, બરાબર? થોડો ઘણો તડકો પડે તોય તે જે છે એ એમની ચામડીને બધું બળી જતું. તો એ સમયે જ્યારે પહેલી વાર આ મુગલ લોકો એમને જોતા હતા તો એમને એવું લાગતું હતું કે આ તો એકદમ ક્યુટ છે, આ લોકો બાજી શકે એવા છે નહીં. એમને ત્યારે એવો અંદાજ ન હતો કે આ લોકો ભવિષ્યમાં આખા ભારત ઉપર જે છે એ કબજો જમાઈ દેશે, આખા ભારતને જે છે ગુલામ બનાવી દેશે. એ સમયે એમને ખબર ન હતી એટલે મુગલ લોકોએ જે છે એ સમયે અંગ્રેજોને માફ કરી દીધા. Instead they recognized
that a foreign trade carried on by company benefited Indian artisans and merchants and thereby enriched the state treasury. અને બીજું એક કારણ એ પણ હતું કે મુઘલ લોકો જે છે એમને અંગ્રેજોને ભારતની અંદર વેપાર કરવાની પરમિશન આપી. એની પાછળનું કારણ એ હતું કે અંગ્રેજો ભારતની અંદર વેપાર કરતા હતા, પરંતુ વેપાર શું કરતા હતા? તો આપણે જોયું કે સ્પાઇસીસ, ખજા, આજે તેજાના અને મલમલ ને મસાલા ને એ બધી વસ્તુઓનો વેપાર કરતા હતા. આ ઉપરાંત બીજા પણ અમુક જે આર્ટિસન લોકો જે વસ્તુ બનાવતા હતા, એટલે કે ભારતના જે કલા કારીગરો હતા, કલાકારીગરો પેઇન્ટિંગ ને એવું બધું જે બનાવતા હતા, અથવા તો જે સૂતરાવ કાપડ ને એ બધું બનાવતા હતા, કાપડ ને ટેક્સટાઇલ ને એ બધી વસ્તુ બનાવતા હતા, તો એ બધો માલ સામાન તે લોકો જે છે એ વિદેશમાં વેચતા હતા. તમને કદાચ ખ્યાલ હશે કે અમદાવાદ અને ખંભાત જે છે ને એને દુનિયાનું વસ્ત્ર કહેવામાં આવતું. દુનિયાનું વસ્ત્ર કેમ? કારણ કે આખી દુનિયાની અંદર કપડાં પહેરવાનું કામ જે છે ભારતની અંદરથી થતું હતું. ભારતમાં તે પાછું ગુજરાતની અંદરથી બધા જ કપડાં જે છે ને આખા વિશ્વની અંદર કોઈને પાસે કપડાં પહેરવાના હતા નહીં. આપણે ગુજરાતની અંદરથી કપડાં બનાવીને ત્યાં મોકલતા હતા, ત્યારે એ લોકો કપડાં પહેરતા હતા. એટલે એ લોકોને આ અત્યંત મહત્વની વસ્તુ હતી. તો કપડાં બનાવવાના ભારતના આર્ટિસન કારીગરો જે છે, ભારતના જે વેપારીઓ છે, એમને પણ ફાયદો થતો હતો. અને ટ્રેડ વેપાર જે છે વધે તો મુઘલ સરદાર હતા અથવા તો મુઘલ સમ્રાટ હતા, એને પણ ટ્રેઝર, રાજ્યનો જે ખજાનો હતો એની અંદર વધારો થતો હતો. એટલે એમને અંગ્રેજોને માફ કરી દીધા અને ફોરેન ટ્રેડ, વિદેશી વેપાર જે છે એ ચાલુ રહે એવી એમને કોશિશ કરી. કેમ? કારણ કે એ બધી રીતે ફાયદો જતો એ સમયે. એટલે મોર ઓવર ધ ઇંગ્લિશ થો વીક ઓન લેન્ડ. હવે બીજી વાત કરીએ કે અંગ્રેજો જે છે જમીન ઉપર નબળા હતા, પરંતુ આપણે વાત થઈ ગઈ છે કે એ લોકો નેવીની અંદર તો મજબૂત હતા, નેવીની અંદર, નૌસેનાની અંદર મજબૂત હતા, જમીન ઉપર એ નબળા હતા. વર બીકોઝ ઓફ ધેર નેવેન્ટ સુપ્રીમેસી. અંગ્રેજો જે છે નેવીની અંદર કેવા હતા? તો કે સુપ્રીમ હતા, સર્વોચ્ચ હતા. કેપેબલ ઓફ કમ્પ્લીટલી રૂઇનિંગ ઇન્ડિયન ટ્રેડ. નેવીના માધ્યમથી, નૌસેનાના માધ્યમથી અંગ્રેજોની અંદર એટલી તાકાત હતી કે એ સંપૂર્ણ ભારતનો ટ્રેડ, વેપાર જે છે એને ર્યુન કરી શકે, એનો વિનાશ કરી શકે, એને નાશ કરી શકે. એન્ડ શિપિંગ ટુ ઈરાન, અને ભારતની અંદર શિપિંગ ઈરાન, વેસ્ટ એશિયન, નોર્થર્ન ને ઈસ્ટર્ન આફ્રિકન, આ બધી જગ્યાએ જે છે એ પહોંચી શકે એવી એમની શક્તિ હતી. કારણ કે મેં તમને પહેલાં જ વાત થઈ ગઈ હતી કે ભારતના રાજા જે છે, ભારતના જેટલા પણ રાજાઓ હતા, એ કોઈ નેવી ઉપર, નૌસેના ઉપર એટલું બધું ફોકસ કરેલું ન હતું. એની ઉપર એટલું જે છે ધ્યાન, મહત્વાકાંક્ષા જે છે દાખેલી ન હતી. અંગ્રેજોની નેવી જે છે પાવરફુલ હતી. ઔરંગઝેબ ધેરફોર પરમિટેડ ધેમ ટુ રિસ્યુમ ટ્રેડ ઓન પેમેન્ટ ઓફ 1.5 લાખ એઝ કમ્પેન્સેશન. અને ઔરંગઝેબે એટલે તો એમને જે છે વેપાર કરવાની પરમિશન આપી દીધી, કારણ કે આમની નેવી મજબૂત ન હતી, મુઘલોની નેવી મજબૂત ન હતી. હવે માની લો કે મુઘલોએ વિદેશમાં વેપાર માટે જે છે બધું માલ સામાન મોકલવો છે, ઈરાન મોકલવો છે, કે આફ્રિકા કે યુરોપ કે આ બધી જગ્યાએ મોકલવો છે, તો મોટા મોટા જહાજને એ બધું જોઈએ, તો એની માટે નેવી જોઈએ જ. અને મુઘલો પાસે એટલી મજબૂત નેવી ન હતી. એટલે ટૂંકમાં એક રીતે જોઈએ ને તો એ સમયે મુઘલોને પણ અંગ્રેજોની જરૂર હતી અને અંગ્રેજોને તે મુઘલોની જરૂર હતી. એક ઓલા મિર્ઝાપુરની અંદર એક ડાયલોગ આવે છે કે હમારી વજહ સે તુમ હો એસા નહીં હે, તુમારી વજહ સે હમ હે એસા નહીં, હમ દોનો એક દૂસરે કી વજહ સે. આ તો એવી જે પરિસ્થિતિ જે છે એ હતી. પરંતુ એક રીતે જોઈએ તો અંગ્રેજોને થોડી વધારે જરૂર હતી મુઘલોની, જ્યારે જરૂર તો બંનેને હતી. બંને એકબીજાના ઉપર ટકેલા હતા. તો એટલે ઔરંગઝેબે જે છે અંગ્રેજોને 1.5 લાખ રૂપિયા લઈ અને કોમ્પેન્સેશન વળતર સ્વરૂપે જે છે એ ટ્રેડ, વેપાર જે છે શરૂ કરી દીધું. 1691ની અંદર કંપનીને ગ્રાન્ટેડ પરમિશન આપી દીધી. શું? કે પેમેન્ટ ઓફ કસ્ટમ ડ્યુટીઝ ઇન બેંગાલ, કે બંગાળની અંદર હવે તમારે કસ્ટમ ડ્યુટી જે છે ભરવાની નથી. કસ્ટમ ડ્યુટી એટલે કે એક પ્રકારનો કર, વેપાર માટેનો કર જે છે એ ભરવાનો નથી. પરંતુ અહીંયા મહત્વની વસ્તુ, કર ભરવાનો નથી તો શું આ મફતમાં વેપાર કરવાનો? તો કે ના, મફતમાં વેપાર નહીં. તમારે વર્ષના જે છે ને એ 3000 રૂપિયા દઈ દેવાનો, વર્ષના 3000 રૂપિયા દઈ દેવાનો. બાકી તમારે જેટલો વેપાર કરવો હોય ને એટલો કરવાનો. બીજા કોઈ જે છે બીજો કોઈ પણ પ્રકારનો કર જે છે આપવાનો નહીં. પરંતુ અહીંયા ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે આજે ફ્રોમ પેમેન્ટ ઓફ કસ્ટમ ડ્યુટી, આ કસ્ટમ ડ્યુટીમાંથી જે મુક્તિ આપી ને એ કોને આપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી હતી. ખાલી કંપનીને આપી હતી, ખાલી કંપનીને. હવે આની અંદર એક લોચા પડી ગયા હતા. શું? કે અહીંયા ફરીથી સમજો ધ્યાનપૂર્વક કે 1691ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ લોકોએ બંગાળની અંદર આ કસ્ટમ ડ્યુટી નહીં ભરવાની, કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી દીધી. એ કે હવે તમારે કસ્ટમ ડ્યુટી નહીં ભરવાની, દર વર્ષે તમારે ખાલી 3000 રૂપિયા આપી દેવાના. પરંતુ અંગ્રેજો જે છે ને આનો દુરુપયોગ કરતા હતા. કઈ રીતે દુરુપયોગ કરતા હતા? આ એક રીતે દસ્તક સુવિધા હતી. તો હકીકતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એને મફતમાં વેપાર કરવાની પરમિશન આપેલી હતી. પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમુક જે અધિકારીઓ હતા, વેપારીઓ હતા, અંદર જે કામ કરવાવાળા કર્મચારીઓ હતા, એ લોકો પણ આ ડુપ્લિકેટ દસ્તક બનાવી દેતા હતા અને એ લોકો પણ મફતમાં, ફ્રીમાં વેપાર કરતા હતા. આ પ્રકારની કસ્ટમ ડ્યુટી આપ્યા વગર, કોઈ પણ પ્રકારનો ટેક્સ, રેવન્યુ, કર ભર્યા વગર એમને જે છે એ લોકો પણ મફતમાં જે છે એ વેપાર કરતા હતા. તો મેઇન જે ફટકો જે છે ભારતને એ અહીંયા પડતો હતો. આ લોકો જે ચીટિંગ કરતા હતા ને અહીંયા. અને આ કારણ હતું, આ કારણ તે આગળ જઈ અને પછી આના કારણે તે બેટલ ઓફ પ્લાસી, એટલે કે પ્લાસીનું યુદ્ધ થશે. પ્લાસીના યુદ્ધનું જે મેઇન કારણ હતું એ આ જ હતું કે કસ્ટમ ડ્યુટી, આજે મુઘલ લોકોએ જે આમને બંગાળની અંદર જે વેપાર કરવાની પરવાનગી આપી હતી ડ્યુટી ભર્યા વગર 3000 રૂપિયા લઈને, પણ એ કોને આપી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, વેપારીઓને નથી આપી. તેમ છતાં પણ આના કર્મચારીઓ તે મફત કરતા હતા. 1698ની અંદર ધ કંપની એક્વાયર્ડ ધ જમીનદારી ઓફ ધ 3 વિલેજીસ. આ પણ અત્યંત મહત્વની વસ્તુ છે, ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે. 1698ની અંદર કંપની પાસે જે છે એ જમીનદારી વ્યવસ્થા આવી ગઈ. જમીનદારી કે 3 ગામની જમીનદારી એમની પાસે આવી ગઈ. કઈ તો કે સતનામી, કાલિકટ અને ગોવિંદપુર. આ ત્રણેય ક્યાં છે? તો ત્રણેય જે છે એ કોલકાતાની અંદર છે. સતનામી, કાલિકટ
અને ગોવિંદપુર. પ્રશ્ન પૂછે છે કે પ્રથમ જ વાર એમની પાસે 1698માં 3 ગામની જમીનદારી આવી ગઈ હતી. તો એ કોની? તો કે સતનામી, કાલિકટ અને ગોવિંદપુર. અહીંયા પ્રશ્ન થાય કે જમીનદારી એ કઈ ચીજનું નામ છે? તો જમીનદારી આપણે ઓલરેડી મુગલની અંદર સમજી ચૂક્યા છીએ. મુગલની અંદર શું હોય તો કે મુગલ સમ્રાટ માની લો કે આ બેંગાલ છે, બરાબર, આ બહુ મોટું બેંગાલ છે. બેંગાલની અંદર બરોબર વચ્ચે બેંગાલનું પાટનગર છે. એ પાટનગરની અંદર જે છે એ મુગલ બેઠેલો છે. તો હવે બધે એ સમયે મુખ્ય કામ શું હતું? તો મુખ્ય કામ પીઝન્ટ એટલે કે ખેડૂત હતું. ખેડૂતનું કાર્ય હતું. કૃષિની એક્ટિવિટી જે છે એ ખૂબ મુખ્યત્વે હતી. તો ખેડૂતો પાસેથી રેવન્યુ, મહેસૂલ લેવાનું હોય, પૈસા જે છે લેવાનો હોય, કર ટેક્સ જે છે લેવાનો હોય. તો હવે મુગલનો જે સરદાર રાજા જે છે, રાજા ખુદ કઈ બધા ખેડૂતો પાસે ન જાય કે લાવો તમે ભાઈ પૈસા દઈ દો, દર મહિને 100 રૂપિયા દેવાના તમે દઈ દો. તો રાજા પાસે એટલો ટાઈમ નથી. એટલે રાજા શું કરતો હતો? એક જમીનદાર નિમણૂક કરતો હતો. એક જમીનદાર જે છે ને એ જમીનદાર જે છે ને એ જમીનદાર ભેગો થઈ અને આ બધા પાસેથી, બધા ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાઈ અને જે છે એ રાજાને આપી દેતો. તો એ જ વ્યક્તિનું નામ શું? જમીનદાર. એ જ હોય. તો હવે અંગ્રેજોને જે જમીનદારી મળી ગઈ એટલે કે રાજા, બંગાળનો જે રાજા હતો ને એને અંગ્રેજોને તે એવી પરમિશન આપી દીધી કે તમે આ સતનામી, કાલિકટ અને ગોવિંદપુર આ ત્રણેય જગ્યાએ જઈ અને તમારે તે પૈસા જે છે ઉઘરાઈ લેવાના, મહેસૂલ જે છે, રેવન્યુ જે છે ઉઘરાઈ લેવાનું. અને આની પાસેથી અને એમાં એમને થોડું ઘણું કમિશન મળતું હતું. અને પછી અંગ્રેજોએ જે છે ફોર્ટ વિલિયમ જે છે એ પણ બનાવી દીધો. ફોર્ટ વિલિયમ એટલે કે ફોર્ટ વિલિયમ નામનો એક કિલ્લો બનાવી દીધો. ફોર્ટનો મતલબ જ થઈ કિલ્લો, પોતાની કંપનીની આજુબાજુ. પ્રશ્ન પૂછે કે સેન્ટ ફોર્ટ જ્યોર્જ એ ક્યાં બનાવ્યો? તો કે મદ્રાસની અંદર. ફોર્ટ વિલિયમ ક્યાં બનાવ્યો? તો કે કોલકાતાની અંદર. પહેલા કયો બનાવ્યો? તો કે મદ્રાસની અંદર ફોર્ટ જ્યોર્જ, અને બીજો આ વિલિયમ એ કોલકાતાની અંદર બનાવ્યો. તો વિલેજીસ બૂન ગ્રીવ ઇન્ટુ અ સિટી વિચ કેમ ટુ બી નોન એઝ કલકત્તા. અને ધીમે ધીમે જે છે એ આ ગામડું જે છે, આ ગામડું એ મોટું વિસ્તાર થવા લાગેલો, એનો ગ્રોથ, વિકાસ થવા લાગ્યો, એનું ઇવોલ્યુશન થવા લાગ્યું અને ધીમે ધીમે એ શું બની ગયું? કલકત્તા બની ગયું. અત્યારે આપણે જેને કોલકાતા કહીએ છીએ એ આવી રીતે બન્યું, બરાબર, કારણ કે વેપારની પ્રવૃત્તિને એ બધું વધવાના કારણે. 1717ની અંદર કંપની જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને જે ફારૂક સિયાર નામનો જે મુઘલ સરદાર હતો એની પાસેથી બીજું પણ એક ફરમાન મળી ગયું. જેના અંતર્ગત એને પ્રિવિલેજીસ એટલે કે સ્પેશિયલ રાઇટ્સ, અમુક પ્રકારના ખાસ અધિકારો મળી ગયા. શું ખાસ અધિકારો મળી ગયા? કે હવે એ જે છે ને એ ગુજરાત અને ડેક્કન, દક્ષિણ ભારતની અંદર પણ જે છે એ વેપાર કરી શકશે. કેવી રીતે? તો કે મફત, એક્સટેન્ડિંગ એટલે કે જે અધિકાર મળેલા હતા ને એ હવે ગુજરાત અને દક્ષિણમાં પણ લાગુ પડશે. ટૂંકમાં વાત કરીએ તો 1691માં એને એવો અધિકાર મળેલો હતો. શું અધિકાર મળેલો હતો? તો આપણે હમણાં જોયું કે 1691ની અંદર એને એવો અધિકાર મળેલો હતો કે વર્ષના 3000 રૂપિયા દઈ દેવાના અને બંગાળની અંદર એને જે છે એ કોઈ પણ પ્રકારનું રેવન્યુ, ટેક્સ જે છે એ આપ્યા વગર વેપાર કરવાનો. પહેલાં આ જે છે એ ખાલી બંગાળ ઉપર જ હતો, પરંતુ ફારૂક સિયારે એને એમ કહી દીધું કે હવે આ બંગાળ ઉપર નહીં, બંગાળની હારે ગુજરાત અને ડેક્કન, દક્ષિણની અંદર રીતે લાગુ પડશે. એને એક્સટેન્ડ એટલે કે વધારો કરી દીધો. એટલે કે હવે અંગ્રેજો માટે એક રીતે વધારે સારું કામ થઈ ગયું કે હવે એમને પ્રિવિલેજીસ મળી ગયો કલકત્તાની અંદર. પછી કલકત્તા એટલે કે બંગાળની અંદર, ગુજરાતની અંદર અને ડેક્કનની અંદર હવે એમને જે છે દર વર્ષે વાર્ષિક પેમેન્ટ કરી અને જે છે એ મફતમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ, રેવન્યુ, કર ભર્યા વગર વેપાર કરી શકતા હતા. બટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ હાફ ઓફ ધ 18th સેન્ચુરી, 18મી સદીના પ્રથમ હાફ અંતર્ગત જોઈએ તો બંગાળની અંદર જે છે એ મજબૂત શાસકો હતા. બંગાળના નવાબ જે હતા સ્ટ્રોંગ, બ્રેવ, બહાદુર, મજબૂત હતા. અને આની પહેલાં આપણે વાત થઈ ગયેલી છે કે જ્યારે પણ મજબૂત શાસક આવે ને તો શું થાય? તો તણખા થાય, તિખારા થાય. અને મજબૂત શાસકની નિયમને બધાની લડાઈને એ બધું થાય તો એમાં જે મજબૂત હોય એ જીતી જાય. તો બંગાળની અંદર આ મજબૂત નવાબ હતો કોણ? તો કે મુર્શિદ કુલી ખાન. અને બીજો હતો અલીવર્દી ખાન. એ બંને વારાફરથી આવેલા હતા. તે એક્સરસાઇઝ સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓવર ધ ઇંગ્લિશ ટ્રેડર્સ. એ લોકોએ જે છે અંગ્રેજી વેપારીઓ હતા ને એમની ઉપર કડક પ્રતિબંધો મૂકેલા હતા. એમને કીધું હતું કે આવી જ રીતે વેપાર કરવાનો અને પ્રિવેન્ટેડ ધેમ ફ્રોમ મિસયુઝિંગ ધેર પ્રિવિલેજીસ. અને એમને અટકાવેલા હતા. બંને અલીવર્દી ખાનને એ બધા જે નવાબ હતા ને બંગાળના નવાબ, એને અંગ્રેજો આજે એમને જે પ્રિવિલેજીસ, ખાસ પ્રકારના અધિકારો આપેલા છે એનું એ મિસયુઝ, દુરુપયોગ ન કરે ને એનું એમને ખાસ ધ્યાન રાખેલું હતું. આપણે પહેલાં વાત થઈ ગઈ, મેં તમને હમણાં જ કીધું કે આ લોકો જે છે મિસયુઝ, દુરુપયોગ કરતા હતા. કેમ? કારણ કે કંપનીને આપેલા હતા, તેમ છતાં પણ વેપારીઓ જે છે પોતાના અધિકારીઓ જે છે એ રીતે મફતમાં વેપાર કરતા હતા. તો આ બધું અમને અટકાવી દીધું અલીવર્દી ખાનને, મુર્શિદ કુલી ખાનને એ બતાવી. નો ડીડ they allow them to strengthen fortification. અને આજે અલીવર્દી ખાનને એ બધા જે છે એ અંગ્રેજોને ફોર્ટિફિકેશન, કિલ્લેબંધી કરવાની એ બધી ના પાડી. કીધું કે ના તમારે આવું કંઈ કરવા નથી, અમારે જે વેપાર કરવો એને એમને એમ જ કરો. કલકત્તાની અંદર કિલ્લેબંધીને એવું નથી કરવાનું. રૂલ ધ સિટી ઇન્ડિપેન્ડન્ટલી. અને બીજું અલીવર્દી ખાને એ બધા અંગ્રેજોને એ પણ ના પાડી દીધી કે તમારી સિટી, કલકત્તા શહેર જે છે ને એને તમારે શાસન નથી કરવાનું, તમારે સ્વતંત્ર રીતે એને શાસન કરવાનું નથી, શાસન તો અમે કરશું. હિયર ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની રિમેન્ડ અ મેરે જમીનદાર ઓફ ધ નવાબ. અને ત્યારે અંગ્રેજો જે છે એ માત્ર અને માત્ર શું બની ગયા? ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો અંગ્રેજો એ નવાબ, કયો નવાબ? તો કે બંગાળના નવાબના માત્ર અને માત્ર જમીનદાર બની ગયા. જમીનદાર જે 3 રાજ્યોની, ગોવિંદપુરની એની મળેલી હતી, 3 રાજ્ય શું 3 શહેરની, એના એ ખાલી અને ખાલી જમીનદાર બની ગયા. અહીંયા પણ તમે એક મહત્વની વસ્તુ સમજો
કે જ્યારે બંગાળનો નવાબ જે છે, બંગાળનો નવાબ એ શક્તિશાળી હશે તો શું કરશે? તો અંગ્રેજો જે છે ને, અંગ્રેજો એની અધીન આવી જશે, એની ચાટુકારિતા કરશે, એની ચાટવાનું ચાલુ કરી દેશે. પરંતુ સમજો કે અહીંયા આ બંગાળનો નવાબ જે છે એ હલકો હશે, એ વીક હશે, એ નબળો હશે તો શું થશે? તો અંગ્રેજો જે છે એ પોતાનું માથું ઊંચું કરશે, પોતે જે છે એ ફૂંગરશે, પોતે જે છે એ વધુ પાવરફુલ બનશે. આ બધી પાવરની જે છે, સત્તાની જ બધી વસ્તુ છે. માની લો કે તમારી સામે કોઈ વ્યક્તિ જે છે એ તમારી કરતાં વધુ પાવરફુલ આવી જાય તો તમે શું કરો? તો તમે એની હામાં હા મિલાવો. પરંતુ માની લો કે તમારી સામે કોઈ વ્યક્તિ તમારી કરતાં નબળો આવે તો તમે એની ઉપર પાવર કરવા લાગો. આ બધી વસ્તુ જે છે પાવર, સત્તાનું તે આખી બધી મોહમાયા છે. ઇવન તો ધ પોલિટિકલ એમ્બિશન ઓફ ધ કંપની વર ફ્રસ્ટ્રેટેડ. અને આના કારણે જે કંપનીનું જે પોલિટિકલ એમ્બિશન હતા, રાજનીતિ કે રાજ કરવાની જે એની ઈચ્છા હતી, એ ફ્રસ્ટ્રેટેડ થઈ ગઈ. કેમ? કારણ કે અલીવર્દી ખાનને એ બતાવી ગયા તો હવે કંપની તો કંઈ રાજ કરી શકશે નહીં. કંપનીને રાજ કરવું હતું તો રાજ ક્યારે કરી શકે? કોઈ પણ વ્યક્તિ પાવરમાં ક્યારે આવી શકે? પોતે મજબૂત હોય તો. પરંતુ કંપની કરતાં પણ મજબૂત તો અત્યારે અલીવર્દી ખાન આવી ગયા હતા. ઇટ્સ કમર્શિયલ અફેર્સ ફ્લરિશ્ડ એઝ નેવર બિફોર. એ જે છે રાજ કરવાની વસ્તુ તો એમને થઈ નહીં, પરંતુ એમનું જે કમર્શિયલ અફેર્સ, વ્યાપારી બાબત જે છે અહીંયા એ ઝગમગતા હતા. કંપનીનું જે વ્યાપારી બાબતો હતી એ ખૂબ જ ખતરનાક ચાલતી હતી. વેપારની અંદર એ લોકો જે છે એ નંબર 1 પહોંચી ગયા હતા. ઇટ્સ ઇમ્પોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા ટુ ઇંગ્લેન્ડ. એ લોકોનું ઇમ્પોર્ટ ભારતથી ઇંગ્લેન્ડ તરફ જે છે એ કેટલું ઇન્ક્રીઝ વધી ગયું હતું. 5 લાખ પાઉન્ડ હતું 1708ની અંદર, એ વધી અને 1740ની અંદર કેટલું થઈ ગયું હતું? તો કે 5 લાખ હતું ને એની અંદરથી વધી અને 17,95,000 થઈ ગયું હતું. એટલે સમજો કે 18 લાખ જેટલું થઈ ગયું હતું. 5 લાખના 3 ગણા પણ વધુ થાય. 5 લાખના 3 ગણા 15 લાખ થાય. તો અહીંયા તો 17 લાખ જેટલું થઈ ગયું હતું 1740ની અંદર. This increase was recorded in spite of the fact that the English government forbade the use of Indian cotton and silk textile in England in order to protect the English textile industry and to prevent export of silver from England to India. અહીંયા આપણે જોયું કે 5 લાખમાંથી ઇમ્પોર્ટ જે છે એ 17 લાખ 18 લાખ રૂપિયા થઈ ગયું હતું. કે મતલબ કે ઇંગ્લેન્ડની અંદર જે વસ્તુ મંગાવતા હતા ને, આ ભારત છે, બરાબર, આ ભારત છે, તો આ ઇંગ્લેન્ડવાળા ભારતની અંદરથી કેટલી વસ્તુ મંગાવતા હતા? ઇંગ્લેન્ડવાળા ભારતની અંદરથી જે છે 1708ની અંદર ભારતની અંદરથી એ લોકો 5 લાખ પાઉન્ડની વસ્તુ મંગાવતા હતા, જે 1740ની અંદર 18 લાખ પાઉન્ડ થઈ ગયા. 18 લાખ પાઉન્ડ તો એક રીતે ભારત માટે તો સારી જ વસ્તુ હતી કે ભારતમાં 18 લાખ પાઉન્ડ જે છે એનો વેપાર થતો હતો. ભારતના વેપારીઓને એ બધાને ફાયદો થતો. તમને એવું લાગે તો એમાં અંગ્રેજોને શું ફાયદો થતો? તો અંગ્રેજોને ફાયદો એ થતો તો કે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતની અંદર કામ કરતી હતી ને, એ જ આ બધો વેપાર મોકલતી હતી. કેમ? કારણ કે ભારતના વેપારીઓ પાસેથી પહેલાં અંગ્રેજો ખરીદી લેતા હતા. ભારતના વેપારીઓ પાસેથી અંગ્રેજો ખરીદતા હતા અને પછી અંગ્રેજો એને ઇંગ્લેન્ડમાં મોકલતા હતા. એટલે આવી રીતની બધી વસ્તુ હતી. આ જે 5 લાખમાંથી 18 લાખે પહોંચ્યું એ તો સમજા, પરંતુ આની અંદર તે પાછું આની અંદર જે છે એ કોટનનો સમાવેશ થતો નથી અને સિલ્કનો સમાવેશ થતો નથી. કેમ? કારણ કે અંગ્રેજોએ ઇંગ્લેન્ડની અંદર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઇંગ્લેન્ડ જે હતું ને એની અંદર અંગ્રેજોએ એવું કહી દીધું હતું, ઇંગ્લેન્ડની સરકારે એવું કહી દીધું કે ભારતનું કોટન અને ભારતનું સિલ્ક જે છે ને એ ઇંગ્લેન્ડમાં મંગાવવાનું નથી. કોટન અને સિલ્કનો તો આ 18 લાખની અંદર સમાવેશ થતો જ નથી. તો ખાલી અંદાજ લગાવો, ખાલી વિચાર કરો કે કોટન અને સિલ્કનો તે જો પરમિશન આપી દીધેલી હોત તો આ વેપાર જે છે એ આ 18 લાખ કરતાં તે કેટલો વધારે થઈ જાય. કોટન અને સિલ્કની કેમ પરમિશન નથી આપી? એની પાછળનું કારણ એ હતું કારણ કે અંગ્રેજ સરકાર જે બ્રિટનની અંદર, ઇંગ્લેન્ડની અંદર જે સરકાર હતી ને, એમને ત્યાંના જે વેપારીઓ હતા, ત્યાં જે સિલ્ક ને એ બધું બનાવતા હતા, કોટન, કપાસ ને એ બધું બનાવતા હતા, ત્યાંના વેપારીઓને પ્રોટેક્શન, ત્યાંના વેપારીઓને સંરક્ષણ આપવું હતું. એમનો માલ સામાન વેચે ને એવી કોશિશ કરવાની હતી. જો ભારતના લોકો જે છે, ભારતનું સિલ્ક જે છે, ભારતનું કોટન જે છે એ અહીંયા ઇંગ્લેન્ડમાં પહોંચી જાય તો બધા લોકો જે છે ભારતનું જ ખરીદે, ભારતનું જ સિલ્ક ખરીદે. ત્યાંના વેપારીઓનું ખરીદે જ નહીં, ત્યાંના વેપારીઓનું ન ખરીદે તો ત્યાંના વેપારીઓને જે છે એ નુકસાન જાય. આ વસ્તુને તમે અત્યારની પરિસ્થિતિની અંદર પણ સમજી શકો છો. અત્યારે તે ઘણી બધી વાર જે તે દેશની સરકાર જે છે એવું કરતી હોય, અમુક વસ્તુ જે છે એની ઉપર પ્રતિબંધ મૂકતી હોય. જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર ઘણી બધી વાર કેવું થતું હોય કે ચીનમાંથી ઘણી બધી વસ્તુ આવી જતી હોય. ચીનવાળા જે છે એ ભારતની અંદર કોઈ વસ્તુ ડમ્પિંગ કરી દેતા હોય, બરાબર, ડમ્પિંગ. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ કે ભારતની જે ટોય ઇન્ડસ્ટ્રી જે છે, રમકડા માટેનો ઉદ્યોગ, ભારતના મોટાભાગના રમકડા જે છે એ ચીનથી આવે છે. ચીનવાળા જે છે ભારતની અંદર ટ્રાન્સફર કરી દે છે. તો ભારતના જે રમકડા ઉદ્યોગ જે છે, ભારતમાં જે રમકડા બનાવવાવાળા જે છે એને એટલો ફાયદો ન થાય. તો ભારતવાળા શું કરે? ચીનથી જે રમકડા આવતા હોય, ટોય આવતા હોય, એ બધા ઉપર પ્રતિબંધ મૂકી દે. એની ઉપર 100% પ્રતિબંધ મૂકી દે. અત્યારે તો 100% પ્રતિબંધ ન મૂકી શકાય. કેમ? કારણ કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ને આ બધું છે. પરંતુ એ સમયે તો આવું કંઈ WTO કે એવું કંઈ હતું નહીં. એટલે એ સમયે એ લોકો 100% પ્રતિબંધ મૂકી દેતા હતા કે જેના કારણે એમના વેપારી જે છે એનું સંરક્ષણ કરી શકાય. એટલે તો અહીંયા તમે એ સમજો છો કે આપણે આ હિસ્ટ્રીને ઇકોનોમી સાથે પણ કઈ રીતે લિંક કરીએ છીએ, કઈ રીતે તમે આ બધા કોન્સેપ્ટ ક્લિયર થાય છે. પછી આગળ વાત કરીએ
કે પ્રોટેક્ટ ઇંગ્લિશ અંગ્રેજોની જે ટેક્સટાઇલ કાપડ ઉદ્યોગ હતા એના સંરક્ષણ માટે એમને જે છે એ સિલ્ક અને કોટન જે છે ભારતથી મંગાવવા દેતા ન હતા. અને બીજું પ્રિવેન્ટ એક્સપોર્ટ ઓફ કોટન ફ્રોમ ઇંગ્લેન્ડ ટુ ઇન્ડિયા. બીજું એ કે એ સમયે કેવું હતું કે એ સમયે જો આ ઇંગ્લેન્ડ છે બરાબર એવું માનીએ અને આ ભારત છે, તો ઇંગ્લેન્ડે જો ભારતની અંદરથી કોટન અને સિલ્ક જે છે મંગાવશે ખરીદશે તો અંગ્રેજોએ એટલે કે ઇંગ્લેન્ડે જે છે ને ભારતની અંદર ચાંદી આપવું પડશે એની બદલામાં ચાંદી, કારણ કે ત્યારે તો પૈસાની શોધ થઈ નથી, બુલિયનિઝમની વિચારધારા ચાલતી હતી, ચાંદી ને સોનું ને એના આધારે અરસપરસ બાર્ટર સિસ્ટમ જ ચાલતી હતી. તો આના કારણે જો અંગ્રેજો વધુ અને ઇંગ્લેન્ડ જે છે ઇંગ્લેન્ડ એ વધુ ને વધુ આ કોટન ને સિલ્ક ને એવું બધું ખરીદશે તો એમનું ચાંદી ઘટવા લાગશે, કારણ કે એમને ચાંદી આપણને આપવું પડશે. તો એ લોકો જે છે ચાંદીને બચાવવા માંગતા હતા. અને બીજું એ કે એમના વેપારીઓને પણ સંરક્ષણ આપવા માંગતા. થસ એટ અ ટાઈમ વેન ધ ઇંગ્લિશ વર પ્લીડિંગ ફોર ફ્રી ટ્રેડ ઇન ઇન્ડિયા they were restricting freedom of trade in the own country and denying access to Indian manufacturers. ટૂંકમાં વાત કરીએ તો અંગ્રેજો જે છે એક રીતે દોગલા પ્રકારની વ્યવસ્થા જે છે દર્શાવતા હતા. બે પ્રકારનું મુખોટું પહેરીને ચાલતા હતા, બે પ્રકારની વસ્તુ ચાલતા હતા. કઈ રીતે? ભારતની અંદર તો એ લોકો એવું કહેતા હતા કે અમારે જે છે ફ્રી ટ્રેડ મુક્ત વેપાર કરવો છે. મુક્ત વેપાર ઇટ મીન્સ કે અમે ભારતની અંદર જ્યારે વેપાર કરતા હોય, ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતની અંદર વેપાર કરતી હોય ને તો ભારતના રાજા, ભારતના જે સરકાર જે છે ભારતની અંદર કોઈ પણ પોલિસી નીતિ નિર્માણ જે છે એમને દખલ અંદાજ કરવાની નહીં. એમને મુક્ત બજાર કે જે કેપિટલિઝમની અંદર જે પ્રકારની વસ્તુ જે છે એ રીતે એમને વેપાર કરવા દેવાનો. જ્યારે ઇંગ્લેન્ડની અંદરની એમની સરકાર હતી, ઇંગ્લેન્ડની અંદર સરકાર, ત્યાં એમને એવું નહોતા ઈચ્છતા. ત્યાં તો એ લોકો ભારતના મેન્યુફેક્ચરર, ભારતના જે વેપારીઓ જે છે એની વસ્તુ આવે ને એવું નહોતા ઈચ્છતા. ત્યાં એ લોકો એવું ઈચ્છતા હતા કે ખાલી અમારી વસ્તુ અહીંયા વેચાવી જોઈએ. જ્યારે ભારતની અંદર એવું ઈચ્છતા હતા કે મુક્ત વેપાર હોવું જોઈએ. અત્યારે પણ અમુક જગ્યાએ એવું જ જોવા મળે છે. British settlement in Madras, Bombay and Calcutta became the nucleus of flourishing cities. ધીમે ધીમે બ્રિટિશની સેટલમેન્ટ હતી મદ્રાસ, બોમ્બે અને કલકત્તા, એ ધીમે ધીમે શું બની ગઈ? ધીમે ધીમે ફ્લરિશિંગ સિટી એટલે કે ઝગમગતા, ચઢહળતા, રાઇઝિંગ સિટી, ઇમર્જિંગ સિટી, મોટા મોટા શહેર જે છે એ ધીમે ધીમે બનવા લાગ્યા. અહીંયા એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે અમુક વસ્તુ જેમ કે સિટી પછી આ એક રીતની ઇવોલ્યુશન જેવી વસ્તુ છે કે ઉત્ક્રાંતિ, કે બધું રાતોરાત તૈયાર ન થઈ જાય બરાબર. કોઈ પણ સિટી તો તાત્કાલિક ન બની જાય, આ ધીમે ધીમે બને. તો મદ્રાસ ને બોમ્બે અને કલકત્તા એ ધીમે ધીમે વેપારની ગતિવિધિઓ જે છે એ વધવાના કારણે ફ્લરિશિંગ સિટી બનવા લાગ્યા. લાર્જ નંબર ઓફ ઇન્ડિયન મર્ચન્ટ, મોટા ભાગના ભારતીય વેપારીઓ અને બેંક રિલેટેડ કામ કરતા હતા, વર એટ્રેક્ટેડ ટુ ધીસ સિટીઝ. એ બધા લોકો આ સિટી તરફ જે છે એ એટ્રેક્ટ છે. કેમ? કારણ કે એમનો વેપાર પણ ધીકતો ધંધો ચાલે એટલે. ધીસ વોઝ ડ્યુ પાર્સલી ટુ ધ ન્યૂ કમર્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ. કારણ કે આ ત્રણેય જગ્યાએ હવે એમને નવી વેપારી તકો, કમર્શિયલ ઓપોર્ચ્યુનિટી, નવા વેપારની તક જે છે એ અવેલેબલ ત્યાં ઉપલબ્ધ હતી. અને પાર્સલી ટુ ધ અનસેટલ્ડ કન્ડિશન એન્ડ ઇનસિક્યોરલી આઉટસાઇડ ધેમ. અને એટલે આ બધા લોકો જે છે એ અહીંયા આકર્ષિત થયા. કોસ્ડ બાય ધ બ્રેકઅપ ઓફ ધ મુગલ એમ્પાયર. અને બીજી વાત કરીએ કે એ સમયે જે છે મુગલ એમ્પાયર, મુગલ સામ્રાજ્ય જે છે એ પણ ટુકડામાં વિભાજિત થઈ ગયું હતું. એટલે ઘણા બધા ભારતીય વેપારીઓ, મર્ચન્ટ લોકો જે છે એમને પણ અહીંયા તક દેખાણી કે હાલો આપણે પણ અહીંયા હવે વેપાર કરીએ. ક્યાં? તો કે બોમ્બે, બંગાળ અને મદ્રાસની અંદર, કલકત્તાની અંદર. 18મી સદીની જે મધ્ય ભાગની અંદર જોઈએ તો મદ્રાસની પોપ્યુલેશન, વસ્તી જે છે એમાં વધારો થયો હતો. કેટલો? 3 લાખ જેટલો. કલકત્તાની વસ્તીની અંદર 2 લાખ જેટલો વધારો થયો હતો. અને બોમ્બેની અંદર 70,000નો વધારો થયો હતો. કેમ વધારો થયો હતો? અત્યારે તો આપણે જોયું કે અહીંયા વેપારની નવી તકો દેખાતી હતી. એટલે આખા ભારતની અંદરથી અમુક મર્ચન્ટ વેપારીઓ જે છે એ સ્થળાંતર કરી અને અહીંયા પહોંચી ગયા હતા. અત્યારે તમે જોતા હશો કે ઘણા બધા લોકો જે છે ગામડામાંથી સારી નોકરી ધંધો કરવા માટે જે છે સ્થળાંતર કરી અને ક્યાં જતા હોય છે? તો કે શહેરમાં જતા હોય છે. ઇટ શુડ ઓલ્સો બી નોટેડ ધેટ ધીસ થ્રી સિટીઝ કન્ટેન્ડ ફોર્ટિફાઈડ ઇંગ્લિશ સેટલમેન્ટ. અહીંયા આપણે એ પણ જોવાનું છે કે આ ત્રણેય એવા શહેરો હતા કે જ્યાં અંગ્રેજોની ફેક્ટરી, કારખાના હતા. કારખાના તો હતા, તે સાથે સાથે એ કારખાનાની આજુબાજુમાં ફોર્ટિફિકેશન, કિલ્લેબંધી પણ અંગ્રેજોએ કરી દીધી હતી. આપણે આની પહેલાં જોઈ ચૂક્યા છીએ. તે ઓલ્સો હેડ ઇમિડિયેટ એક્સેસ ટુ ધ સી. અને બીજું એ કે આ ત્રણેય શહેરો એવા હતા કે જેને સમુદ્ર સાથે લેવા દેવા હતા. સમુદ્ર માર્ગ જે છે એનો ડાયરેક્ટ જ એક્સેસ હતો. અને જ્યાં ઇંગ્લિશ પાવર જે છે, અંગ્રેજોની જે નેવલ પાવર જે છે એ સુપ્રીમ હતી. અને અહીંયા અંગ્રેજોની પાવર જે છે એ પણ સુપ્રીમ હતી. ટૂંકમાં વાત એવી કરીએ છીએ કે આ મદ્રાસ, બોમ્બે અને કલકત્તા આ ત્રણેય કેવા હતા? તો ત્રણેય એક અહીંયા મેપના આધારે તે સમજવાની કોશિશ કરીએ. અહીંયા બોમ્બે હતું, અહીંયા મદ્રાસ હતું અને અહીંયા બેંગાલ હતું. તો આ ત્રણેય જે છે એ કેવા હતા? તો કે ત્રણેય દરિયા કિનારાના પ્રદેશો હતા. અને ત્રણેયની અંદર જે છે એ વેપાર જે છે એ ખૂબ જ ઊંચા લેવલનો થતો હતો. અને ત્રણેયની અંદર અંગ્રેજોની નેવી જે છે કેવી હતી? એ મજબૂત હતી. તો આ બધા પોઈન્ટ જે છે એ પણ સમજો તો આગળ કામ આવશે. સુપિરિયર ટુ ડેથ ઇન્ડિયન. ત્રણેય જગ્યાએ જે છે અંગ્રેજોની નેવી સુપિરિયર હતી ભારતીયો કરતાં. ઇન કેસ ઓફ કોન્ફ્લિક્ટ વિથ ધ ઇન્ડિયન ઓથોરિટી. તો જો આ સમયે આ ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ, ત્રણ એટલે કે બેંગાલ, બોમ્બે અને મદ્રાસની અંદર જો ભારતીય ઓથોરિટી સાથે અંગ્રેજોને લપ થાય તો જીતશે કોણ? તો જીતશે અંગ્રેજો. કેમ? કારણ કે ત્રણેય સમુદ્ર કિનારે હતા. તો લપ થશે તો નેવીના આધારે લપ થશે અને એની અંદર જે છે એ અંગ્રેજોને વિજય થશે. કારણ કે એમની નેવી કેવી હતી? સુપિરિયર. ધ ઇંગ્લિશ કુડ ઓલવેઝ એસ્કેપ ફ્રોમ ધીસ સિટીઝ ટુ ધ સી.
અને અંગ્રેજો જે છે ત્યાંથી તાત્કાલિક સમુદ્રની અંદર ભાગી પણ શકતા હતા. એન્ડ વેન અ સ્યુટેબલ ઓપોર્ચ્યુનિટી, અને જો અંગ્રેજોને એવી તક મળી જાય, ઓપોર્ચ્યુનિટી મળી જાય, તો એનો ઉપયોગ કરી અને નેવીનો ને એ બધાનો ઉપયોગ કરી અને ભારતીયો ઉપર જે છે હુમલો ને એવું બધું પણ કરી શકતા હતા. ધે કુડ યુઝ ધી સ્ટ્રેટેજીસ, અને આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી અને એમને જે છે એક ઘણી બધી જગ્યાએ કોન્ક્વેસ્ટ, વિજય મેળવવાની કોશિશ કરેલી હતી. ભારતની અંદર જે છે એ વિજય મેળવવાની કોશિશ કરેલી હતી. તો હવે આપણો આગળનો ટોપિક છે ધ ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ કંપની. એટલે કે હવે આપણે જોઈ લીધું કે આ જે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ભારતની અંદર કઈ રીતે કામ કરતી હતી. ભારતની અંદર એમને મદ્રાસ, પછી બોમ્બે, પછી જે બેંગાલ એટલે કે કલકત્તા, આ બધાની ઉપર કઈ રીતે કબજો કર્યો, કઈ રીતે ફોર્ટિફિકેશન કર્યું, કઈ રીતે બધી વસ્તુ જપ્ત કરતા હતા, એ બધું કઈ રીતે ચાલ્યું ભારતની અંદર તો જોઈ લીધું. પરંતુ એમનું ઇન્ટરનલ એટલે કે આંતરિક ઓર્ગેનાઇઝેશન સંગઠન કેવું હતું. ઇંગ્લેન્ડની અંદર જે કંપની બનેલી હતી તો અંદર એના બોર્ડ ઓફ ડિરેક્ટર કોણ હતા, કાઉન્સિલની અંદર કોનો સમાવેશ થતો હતો, અંગ્રેજ બ્રિટનની સરકાર, ઇંગ્લેન્ડની સરકાર એમને શું કંઈ મદદ કરતી હતી કે નથી કરતી, તો એ બધી વસ્તુ જે છે એનું ઇન્ટરનલ આંતરિક માળખું જે છે એ આપણે જોવાની કોશિશ કરીશું. પરંતુ એ અત્યારે નહીં જોઈએ, એ આપણે આવતીકાલે જોઈશું. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.